મૂર્ત કહેવામાં આવે છે, અને આકાશ અને વાયુ અને આકારને અમૂર્ત કહેવામાં આવે છે. આ જે પંચમહાભૂત છે બ્રહ્મના આ બે રૂપ છે, સૂક્ષ્મ અને સ્થૂળ. મૂર્ત, અમૂર્ત, સૂક્ષ્મ વગેરે. એને પહેલા એવું કહે શ્રુતિ કે આ પ્રકારે બ્રહ્મના બે રૂપ છે, અને પાછળથી કહે છે કે એનું એકેય રૂપ નથી. આવું કહે છે. પહેલા આપણને એવો ખ્યાલ આવે કે આ બ્રહ્મ જ છે, બધું બ્રહ્મના બે રૂપ છે. જો આકાશ અને વાયુ પણ બ્રહ્મ છે, અગ્નિ જળ પૃથ્વી પણ બ્રહ્મ છે, આમ સ્થૂળ પણ બ્રહ્મ છે, સૂક્ષ્મ પણ બ્રહ્મ છે, મૂર્ત પણ બ્રહ્મ છે, અમૂર્ત પણ બ્રહ્મ છે. આમ જગતમાં જે કાંઈ છે આ બધું બ્રહ્મ છે. એમ કરીને બે સ્થૂળ અને સૂક્ષ્મ, કારણ અને કાર્ય, આ પ્રકારે અને આ રીતે મૂર્ત અને અમૂર્ત આ પ્રકારે બ્રહ્મનું વર્ણન કરે છે કે બ્રહ્મના બે રૂપ છે. આપણે સમજી કે હા બ્રહ્મના બે રૂપ છે, સ્થૂળ અને સૂક્ષ્મ, કાર્ય અને કારણ, મૂર્ત અને અમૂર્ત. આમ બરોબર એ વિચારની અંદર આપણે થોડો નિશ્ચય જન્મ્યો ના જન્મ્યો ત્યાં આ નથી ના નથી એમ કરીને એ બધા નિષેધ કરી નાખે. અર્થાત બૃહદારણ્યક ઉપનિષદ, અધ્યારોપ અને અપવાદ બધા ઉપનિષદ, તેમ બૃહદારણ્યક ઉપનિષદ પણ અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી આપણને જે નિર્વિશેષ તત્વનું એનું જ્ઞાન આપે છે. આવું કેમ જ્ઞાન આવ્યું તો કેમ કહેતા, સીધે તો કેમ નહીં કહેતા ભાઈ સર્વમ અગ્રાહ્ય ભાવેન, અગ્રાહ્ય ભાવેન. કારણ કે બ્રહ્મ છે અથવા આત્માનું ગ્રહણ ન થઈ શકે. આત્માનું ગ્રહણ નથી કરતા, આત્માને આપણે એનું વિષયીકરણ ન થઈ શકે. ઇન્દ્રિયોથી આપણે આત્માને જાણી ન શકીએ, મનથી પણ આત્માનું ચિંતન ન કરી શકીએ. તેથી કોઈ રીતે આત્મા એ ગ્રહણનો કે જ્ઞાનનો વિષય નથી. કારણ કેવો છે? નિર્વિશેષ છે. કઈ વસ્તુમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ? જેનામાં કશો ને કશો વિશેષ હોય તે જ. અને તેથી જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ આવા બધા વિશેષ હોય, કોઈનું નામ હોય, રૂપ હોય, આકાર હોય, ગમે તે એ પ્રકારનો કોઈ વિષય હોય તો જ એ પદાર્થ આપણા ખરેખર જ્ઞાનનો વિષય બની શકે. પરંતુ બ્રહ્મ અર્થાત આત્મા સર્વ વિશેષથી રહિત હોવાને કારણે આપણે એને જોઈ ન શકીએ, સાંભળી ન શકીએ, અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ વગેરે. તેથી એ કોઈ ઇન્દ્રિયનો વિષય ન બને. એતત અદ્રેશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ, અચક્ષુ શ્રોત્રમ, તદપાણીપાદમ. અને જેને ઇન્દ્રિયો નથી અથવા ઇન્દ્રિયથી જાણી ન શકાય, કર્મેન્દ્રિયથી જેનું ગ્રહણ ન થઈ શકે, મનથી પણ જેનું મનન ન થઈ શકે, આત્મા આ પ્રકારે નિર્વિશેષ હોવાને કારણે કોઈ રીતે આપણા પ્રચલિત શબ્દમાં આપણે જેને જ્ઞાન કહીએ છીએ એ પ્રકારના જ્ઞાનનો વિષય ન બને. અત્યારે આપણે જ્ઞાનથી આમ સમજીએ, એ શું સમજીએ? આ પેનનું મને જ્ઞાન થયું, કારણ કે આ પેન મારા જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયથી હું આ પેનને જોઈ શકું છું, કે મનથી આ પેનનું ચિંતન કરી શકું છું, અને એ રીતે એને આપણે કહીએ કે પેન મારા જ્ઞાનનું, મને પેનનું જ્ઞાન થયું. આ રીતે ક્યારે આત્માનું જ્ઞાન ના થઈ શકે, કારણ કે આત્મા નિર્વિશેષ છે. નિર્વિશેષ છે, સાથે સાથે સર્વ જ્ઞાન કરણનો પ્રકાશક છે. કે છે કે ધારો કે આપણે એક અરીસો હોય, સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય, તો પછી આપણે એ પ્રતિબિંબ અરીસાથી આપણે બીજા એક અંધારા રૂમને પ્રકાશિત કરી શકીએ. પરંતુ એ પ્રતિબિંબથી એટલે એમાં પ્રતિબિંબિત પ્રકાશથી સૂર્યને પ્રકાશિત કરી શકીએ? વિચાર કરો કે સૂર્યનું પ્રતિબિંબ પડ્યું છે એમાં એક નાના અરીસામાં, આમ વાંકો રાખીને આપણે અંધારો રૂમ હોય ને પ્રકાશિત કરી શકીએ. પરંતુ એ પ્રતિબિંબથી આપણે સૂર્યને પ્રકાશિત કરી શકીએ ખરા? નહીં. તેનું મન કેવું છે? આપણું મન પણ એક અરીસા જેવું છે. એ મનની અંદર આત્માનો પ્રકાશ પડે અને પછી એ પ્રતિબિંબથી જ મન આ બધા વિષયોને પ્રકાશિત કરતો હોય. જેમ પેલા પ્રતિબિંબિત પ્રકાશથી અરીસો બીજા બધા અંધારાને પ્રકાશિત કરી શકે, પણ પોતાનો જે મૂળ સ્ત્રોત છે એને ન પ્રકાશિત કરી શકે. અંતે રીતે મન પણ અરીસા સમાન છે, અને આત્માનું એટલે આત્મ ચૈતન્યનું પ્રતિબિંબ મનમાં પડે. પછી એ પ્રતિબિંબિત પ્રકાશથી મન આ બધા ઇન્દ્રિયોના વિષયોને પ્રકાશિત કરે, પરંતુ એ પ્રતિબિંબિત પ્રકાશ ક્યારે આત્માને પ્રકાશિત ના કરી શકે. અંતેથી આ ઇન્દ્રિયો અને મન બધા અરીસા સમાન છે. અંતેથી જે બિંબ એમાં પ્રતિબિંબ છે એ ક્યારે એનાથી પ્રકાશિત ન થાય. એવું હોવાને કારણે આત્મા સાક્ષી છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનઃ, વાચો વાચમ. આત્માનું જ્ઞાન કેમ આપવું? અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ. આમ જાત જાતની પદ્ધતિ અપનાવતો છે. નેતિની પદ્ધતિ આવી જ છે. અન્ય દેવ તદ્વિદિતાત, યદ વિદિતાત અન્યમ, જે વિદિતથી અન્ય છે.
અથો અવિદિતાત અધિ, અને અવિદિત કરતા એટલે નેતિ નેતિ. વિદિત અવિદિત, મૂર્ત અમૂર્ત, વ્યક્ત અવ્યક્ત, કાર્ય કારણ, સ્થૂળ સૂક્ષ્મ, આમ બધી કેવી છે જોડીઓ છે બબ્બે. અને તેથી નેતિ નેતિ એમ બે વાર નિષેધ કર્યો. એનો અર્થ કે કાર્ય અને કારણ. કાર્યમાં જેનો સમાવેશ થયો એનો નિષેધ થઈ ગયો, કારણમાં જેનો સમાવેશ થાય એનો નિષેધ થયો, સ્થૂળમાં જેનો સમાવેશ થાય એનો નિષેધ થયો, સૂક્ષ્મમાં સમાવેશ એનો નિષેધ થયો. આમ બે વાર જયારે વિપસા બે વાર વાપરવામાં આવે એટલે બધાનો નિષેધ થઈ જાય. કઈ ઘરે ઘર જઈ આવ્યો એટલે શું, ઘેરે ઘેર જઈ આવે એટલે શું, બે ઘેર જઈ આવ્યો નહીં, બધા ઘેર જઈ આવ્યા. અને શું કહે છે વિપસા, એનો જયારે બે વાર શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે બધાનો સમાવેશ થઈ જાય. તેવી રીતે નેતિ નેતિ એટલે શું કહ્યું, બધાનો નિષેધ થઈ ગયો. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં આ પ્રકારની પ્રક્રિયા છે, અધ્યારોપ અને અપવાદ. પહેલા કે છે કે બ્રહ્મ કાર્ય છે, બ્રહ્મ કારણ છે, બ્રહ્મ સ્થૂળ છે, બ્રહ્મ સૂક્ષ્મ છે, બ્રહ્મ વ્યક્ત છે, બ્રહ્મ વ્યક્ત છે, એમ કહીને બ્રહ્મના બે રૂપ બતાવ્યા. અને આપણે બરોબર સમજીએ કે હા તો કહે ને જેમ ભૃગુ અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્ન બ્રહ્મ છે. કેમ? અન્નાદ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે, અન્નેન જાતાની જીવંતી, અન્નમ પ્રયંતી અભિસંવિશંતી. અન્નમાંથી આ જગતનો જન્મ થયો, પ્રાણીનો જન્મ થયો. અન્ન વડે જ પ્રાણીની સ્થિતિ છે, અન્નમાં જ બધા પ્રાણીઓ વિલીન થઈ જાય છે. અને અન્ન બ્રહ્મ છે. એટલે ગયો પિતાજી પાસે, અન્ન બ્રહ્મ છે તો કે નહીં, ફરી તપશ્ચર્યા કરે. નિષેધ થઈ ગયો. એને લક્ષણ આપવામાં આવ્યું જેમાંથી સમગ્ર જગતનો જન્મ થાય, પ્રાણીઓનો જન્મ થાય, જેના વડે પ્રાણીઓની સ્થિતિ છે અને જેમાં બધા પ્રાણીઓ વિલીન થઈ જાય, એનું નામ બ્રહ્મ. એ જગત એ બરોબર જાણી લાવો અને આ લક્ષણ બેસાડી લાવો. શામાં? અન્નમાં. હા, અન્નમાંથી જ બધાનો જન્મ થાય છે, અન્ન વડે બધા ટકે છે અને જેવડે અન્નમાં જ લીન થઈ જાય, પણ અન્ન બ્રહ્મ છે. પિતાજી પાસે જઈને એને રિપોર્ટ કર્યો. પિતાજી કે ફરી તપશ્ચર્યા કર્યો. પછી એને પ્રાણો બ્રહ્મેતિ બીજાના, પછી એને અન્ન કરતા પ્રાણ, અન્ન પણ પ્રાણ પર આધારિત છે. માટે પ્રાણમાંથી જન્મ થાય છે, પ્રાણમાં બધાની સ્થિતિ છે, પ્રાણમાં બધા લીન થઈ જાય છે, માટે પ્રાણ બ્રહ્મ છે. ખુશ થઈને ગયો છે પાછો પિતાજી પાસે, ફરી તપશ્ચર્યા કરે. પછી જાણી લાવ્યો, ફરી ઘટાડ્યું લક્ષણ કે મન બ્રહ્મ છે, મનમાંથી બધાની ઉત્પત્તિ થાય છે, મનમાં બધાની સ્થિતિ, મનમાં બધાનો લય થાય છે. વળી પાછો ગયો, ફરી તપશ્ચર્યા કરે. પછી વિજ્ઞાન કે બુદ્ધિ બ્રહ્મ છે, ફરી તપશ્ચર્યા કરે. પછી આનંદ બ્રહ્મ છે, આનંદમાંથી જ જગતનો જન્મ થયો, આનંદમાં જ જગતની સ્થિતિ છે, આનંદમાં સર્વલીન થઈ જાય છે. બસ ફરી જવાની જરૂર ના પડી અને ફરી કહેવાની જરૂર ના પડે. આમ અધ્યારોપ અપવાદ, અપવાદ થતો જાય છે. જુદી જુદી પ્રક્રિયા આવે. પંચકોશ હોય તો પણ અપવાદની જ પ્રક્રિયા છે. અન્ન રસમયાત અન્યોંતરાત્મા પ્રાણમય, અન્યોંતરાત્મા મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. આમ અપવાદ કરતા, અર્થાત જેને આત્મા માનીએ છીએ એનો અપવાદ કરીને પછી બીજાને આત્મા માનીએ, એનો અપવાદ કરીને ત્રીજાને આત્મા એમ કરીને જેનામાં આત્મભાવ છે, જેની અંદર આત્મબુદ્ધિ બધાનો અપવાદ કરીને જયારે છેવટે આપણે નિર્વિશેષ આત્માને પ્રાપ્ત કરીએ ત્યાં સુધી અપવાદ કરવામાં આવે છે. અને તે રીતે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ પહેલા બ્રહ્મનું આ પ્રકારનું વર્ણન કરવામાં આવે છે કે બ્રહ્મના બે રૂપ છે. અને પછી શેષ નેતિ નેતિ તો કે નહીં, નેતિ આ નહીં એમ કરીને આ બધા કાર્ય કારણ કે સ્થૂળ સૂક્ષ્મ વ્યક્ત અવ્યક્ત આ સર્વનો નિષેધ કરવામાં, અપવાદ કરવામાં આવ્યો. આમ અધ્યારોપ અને અપવાદની પદ્ધતિથી જે નિર્વિશેષ તત્વ છે એનું જ્ઞાન શ્રુતિ કરાવે છે. અધ્યારોપ અપવાદ ન્યાયને નિષ્પ્રપંચમ પ્રપંચતે યત સર્વમ વ્યાખ્યાતમ નેતિ નેતિ નિન્નુતે. કારણ કે જે કંઈ વ્યાખ્યાત કરવામાં આવ્યું છે એ બધાનો નેતિ નેતિ એમ કહીને આ ઉપનિષદમાં નિષેધ કરવામાં આવ્યો છે. કેમ? અગ્રાહ્ય ભાવેને. કારણ કે બ્રહ્મ ખરે કેવું છે? અગ્રાહ્ય છે, અર્થાત એ મન કે ઇન્દ્રિય કે વાણીથી ગ્રહણ થઈ શકે એમ નથી. તેને હેતુના અજમ પ્રકાશતે. અંતો પછી એ હેતુથી કારણ અગ્રાહ્ય હોવાને કારણે પ્રકાશતે એ સ્વયં પ્રકાશિત થાય છે. અજન્મા તત્વ જે છે એ સ્વયં પ્રકાશિત થાય ત્યારે આવરણ દૂર થાય. ત્યારે કેમ આવરણ દૂર થાય? અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી. આ શ્લોકનો અર્થ છે. અને કે દ્વેવાવ ઇત્યાદિના વ્યાખ્યાત મૂર્તામૂર્તાદિ સર્વમેવ ત્યાજ્યમ અગ્રાહ્યમ નેતિ નેતિ વિપ્સયા તો નિષેધ શ્રુતિ અતઃ
सैष इति उपक्रम्य प्रतिपाद्य स्यात् तत्सद कूटस्थस्य अविषयत्वेन प्रथम उपत्ति इत्यर्थ है। अंतेથી કારણ કે આ રીતે જે કે એના પર અધ્યારોપ કરેલો એ બધા, કારણ કે આપણે જેને કહીએ કે હું કોણ, પૂછે કોણ છે તું, તો કે સ્થૂળ છું, તો કે નહીં. કોણ છે સૂક્ષ્મ છું, તો કે નહીં. કોણ છું ગાણું છું, તો કે નહીં. મહત છું, તો કે નહીં. જેમ જેમ એટલે જે પ્રકારના ખ્યાલ હું મારા વિશે ધરાવતો હોઉં, આ બધા ખ્યાલનો નિષેધ કરવા ટૂંકમાં અધ્યારોપ આપણે કરીએ છીએ કે હું જીવ છું, હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું ઊંચો છું, નીચો છું, સુખી છું, દુઃખી છું, વગેરે વગેરે. આમ આત્મા પર આ પ્રકારના અનેક અધ્યારોપ થાય. કેમ? ઉપાધિને અહમ ભાવ હોવાને કારણે આત્મા પર અનેક પ્રકારના અધ્યારોપ થાય છે. એ બધા અધ્યારોપનો અપવાદ કરાવે છે. નેતિ નેતિ અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ એમ કહે ને, આ બધા જે ભ્રમ છે એ ભ્રમનો અપવાદ થાય છે. બીજો કશો અપવાદ થતો નથી. જે છે એનો અપવાદ કરવાનું કોઈ કારણ નથી, પણ જે ભ્રમ છે એ ભ્રમનો અપવાદ થાય છે. रूपद्वय उपन्यासानन्तरं तन्निषेधमन्तरेण निर्विशेष वस्तु प्रतिपत्तेः अयोगात् तत्प्रतिपत्त्या च पुरुषाद परिसमाप्ति संभवात् आदेश है. तो હવે શંકરાચાર્ય પહેલા સમજાવે સર્વ ઇતિ ભાષ્યમાં, સર્વ વિશેષ પ્રતિષેધેન અથાતઃ આદેશ નેતિ નેતિ इति प्रतिपादितस्य आत्मनः दुर्बोधत्वं मन्यमाना श्रुतिः पुनः पुनः उपायान्तरत्वेन तस्यैव प्रतिपिपादयिषया यद्यद्व्याख्यातम् तत्सर्वं निन्नुते. સર્વ વિશેષ પ્રતિષેધેન, ટૂંકમાં કેવી રીતે આપણને ઉપનિષદ આત્માનું જ્ઞાન કેવી રીતે આપે છે? બધા વિશેષનો પ્રતિષેધ કરીને. વિશેષ અર્થાત આત્મા વિશે કે પરમાત્મા વિશે જે કોઈ પ્રકારના ખ્યાલ સેવાઈ રહ્યા હોય, અને જગતમાં એવું કોઈ પણ નથી જેને આત્મા વિશે ખ્યાલ ન હોય. પોતાના વિશે ખ્યાલ કે ભ્રમ ન ધરાવવાનું કોઈ જન્મ્યું જ નથી. કારણ કે જે જન્મ્યું છે અજ્ઞાની જન્મ્યું હોવાને કારણે, આપોઆપ જ ઉપાધિમાં આત્મબુદ્ધિ લઈને જન્મ્યું હોવાને કારણે, ઉપાધિના ધર્મમાં સ્વાભાવિક રીતે આત્મા પર અધ્યારોપ થતો હોવાને કારણે, આ બધા પોતાની જાતને હંમેશા મર્યાદિત અલ્પ જ માનતા હોવાને કારણે આત્માને અનેક પ્રકારના ધર્મવાળો, અનેક પ્રકારની મર્યાદાવાળો માની લેવામાં જ આવે છે. અંતો એ સુધી શું કહે છે કે હા, આ નામ રૂપનું સર્જન કરીને પરમ બ્રહ્મએ આત્મામાં પ્રવેશ કર્યો. સૈષ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, અંતેથી આ નખના અગ્રભાગ સુધી આ પરમાત્માએ આ દેહની અંદર ઉપાધિમાં પ્રવેશ કર્યો. એમ કરીને પરમાત્મા દેહ જેવડો બની ગયો. એમ કરીને પરમાત્મા જીવ બની ગયો. અને અત્યારે સુખી દુઃખી વગેરે છે કેવો છે? એ જ પરમાત્મા જીવ છે. એમ કરીને પરમાત્મા પર જીવત્વનો આરોપ કર્યો. પછી શું કે? નેતિ નેતિ નેતિ, તું દેહ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ. એમ કરીને આ બધાનો નિષેધ. અને આ રીતે અધ્યારોપ અને અપવાદ. પછી હું શું છે એવું કહેવા કરતા પણ નિષેધ, મુખ્યત્વે નિષેધની પ્રક્રિયાથી અજ્ઞાનનું આવરણ દૂર થતું હોય છે. એ સર્વ વિશેષ પ્રતિષેધેન અથ અતઃ આદેશો નેતિ નેતિ, એ વસ્તુ આનંદ રીતે સમજાવે છે. રૂપદ્વય ઉપન્યાસ અનંત, અથ એટલે અનંતરમ, ત્યાર પછી શું? રૂપદ્વય ઉપન્યાસ અનંતરમ. આમ આ પ્રકારના બે રૂપ છે, સ્થૂળ અને સૂક્ષ્મ, મૂર્ત અને મૂર્ત. આ બંને રૂપનો ઉપન્યાસ કર્યો ઉપનિષદમાં. તદનંતરમ પછી એનો નિષેધ કરે છે. શું કામ નિષેધ કરો છો? સવાલ કર્યો તે પ્રમાણે, ઘર બાંધ્યા પછી કેમ નિષેધ તોડી નાખો છો? ઘર રમ્યા પછી આપણે કહીએ હું હવે પિતા અને પુત્ર ને કશું નહીં. ઘર રમતા ત્યારે આ મા બની, નાની બેન મા બને, મોટો ભાઈ પાસે દીકરો બને, નિશાળામાં જાય, જાત જાતનું બધું કરતા હોય. રમત પુરુષ એટલે બધી વસ્તુ બંધ. બસ હવે કશું નહીં, હવે કહી દઉં છું. અને અત્યારથી દાદાગીરી રમતા હોય ત્યારે દાદાગીરી કરતી હોય.
સલામ લઈ આવવાનું પેલું પુત્ર છે એટલે બધું એને કહ્યું માનવું પડે ને, માનો એ ક્યાં સુધી રમતમાં, ત્યાં સુધી રમત પૂરી થઈ પછી બસ બધું નિષેધ થઈ ગયો. પેલા રમતમાં શું અધ્યારોપ થયો, પછી શું થયો નિષેધ, અપવાદ થયો. અને તે રીતે રૂપદ્વય ઉપન્યાસાનંતરમ તદ નિષેધમંતરેણ નિર્વિશેષ વસ્તુ પ્રતિપત્તિ અયોગાત. આમ અનેક પ્રકારનો અધ્યારોપ આત્મા પર થતો હોવાને કારણે એ અધ્યારોપનો નિષેધ ન થાય તો ક્યારે પણ આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થઈ જ ન શકે. પણ એને વાસ્તવિક સ્વરૂપમાં જાણવાની જરૂર શું છે? તો કે તત્પ્રતિપત્ત્યા જ પુરુષાર્થ પરિસમાપ્તિ સંભવાત. એ આત્માનું જ્ઞાન જયારે થાય, યથાર્થ જ્ઞાન થાય, ત્યારે આપણા પુરુષાર્થ સિદ્ધ થાય. કયો પુરુષાર્થ? સર્વ શોકમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ. તારપી શોકમ આત્મવિદ. આત્માનું જ્ઞાન જેને છે એ શોકને તરી જાય છે. અને તેથી આત્માનું જ્ઞાન એ સંસારને તરવા માટેનું સાધન હોવાને કારણે, પરમ પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન હોવાને કારણે એ તો પ્રાપ્ત કરવું જોઈએ. આદેશ. આદેશ એટલે શું? નિર્વિશેષસ્ય આત્મતત્વસ્ય ઉપદેશ. આદેશ ઉપદેશ. નિર્તત્વસ્ય નિર્વિશેષસ્ય આત્મતત્વસ્ય ઉપદેશ. આત્મતત્વ કેવું છે? નિર્વિશેષ કે નિર્ધર્મક જે આત્મતત્વ છે એનો ઉપદેશ પછી આપે છે. કેવી રીતે? અથાત આદેશ. એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા આપણે એમ કે તો ઉપનિષદ અથાત આદેશ. હવે પછી આ બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવે છે. અથવા હવે પછી બ્રહ્મના નિર્વિશેષ તત્વનો ઉપદેશ કરવામાં આવે છે. એવં પ્રસ્તુત્ય નેતિ નેતિ વિવિપ્સયા સર્વસ્ય મૂર્તામૂર્તાદિ વિશેષસ્ય આરોપિતસ્ય નિષેધ દર્શિત. આ પ્રકારે પ્રસ્તાવના પહેલા કરી કે હવે અમે નિર્વિશેષ બ્રહ્મ તત્વનો ઉપદેશ કરશું. પહેલા શું કહ્યું કે બ્રહ્મ આ છે ને બ્રહ્મ પેલું છે ને બ્રહ્મ મૂર્ત છે, બ્રહ્મ મૂર્ત એમ કે બ્રહ્મના ઉપર આ બધા પહેલા વિશેષનો અધ્યારોપ કર્યો. પછી ગુરુજી કહે છે શિષ્યને કે હવે અમે નિર્વિશેષ બ્રહ્મ તત્વનો ઉપદેશ કરીશું. કેવી રીતે કરશે? નેતિ નેતિ ઇતિ વિપ્સયા સર્વસ્ય મૂર્તામૂર્તાદિ વિશેષસ્ય આરોપિતસ્ય નિષેધ દર્શિત. એમ કહીને પહેલા જે વસ્તુ બાંધવામાં આવેલી, જે વસ્તુ કહેવામાં આવેલી કે બ્રહ્મા છે, બ્રહ્મા છે, બ્રહ્મા છે, એ બધાનો એક પછી એક બધાનો નિષેધ કરવો. આ પણ નહીં, આ પણ નહીં, આ પણ નહીં. તેન છે આત્મા જિજ્ઞાસિત અવિશિષ્ટ નિર્દિષ્ટ ઇત્યર્થ. એમ કરીને જે નિર્વિશેષ આત્માના જ્ઞાનની જિજ્ઞાસા હતી એ જિજ્ઞાસાની નિવૃત્તિ થતા એ નિર્વિશેષ આત્માનું જ્ઞાન થાય. એમાં શું છે? નિર્વિશેષ અર્થાત જેમાંથી બધા વિશેષનો બહાર કરી નાખવામાં આવ્યો છે. વિશેષ અર્થાત અનેક પ્રકારના ભ્રમ. આમ જે ભ્રમ હું સેવતો બધા ભ્રમનો નિષેધ કરવામાં આવે. અને તેથી આપણા ભ્રમનો નિષેધ થઈ જાય એટલે પછી જે સ્વયં પ્રકાશ આત્મતત્વ નિર્વિશેષ રૂપે પ્રકાશ. અત્યારે નિર્વિશેષ આત્મતત્વ પર અનેક પ્રકારના વિશેષનો અધ્યારોપ થતો હોવાને કારણે જાણે કે આત્મા વિશેષ રૂપે પ્રકાશે છે. ખરેખર અત્યારે પણ આત્મા નિર્વિશેષ રૂપે પ્રકાશી રહ્યો છે, પણ આપણે એના પર અધ્યારોપ કરીએ છીએ. આપણે અધ્યારોપ કરતા બંધ થઈએ એટલે આત્મા જેવો છે એ તેવો પ્રકાશિત થાય. આત્મા તો બિચારો જેવો છે તેવો જ પ્રકાશિત થાય છે, પણ આપણે એને જેવો છે તેવો સ્વીકારવા તૈયાર જ નથી. એના પર આરોપ કરીને સ્વીકારવા તૈયાર છે. ઉપનિષદ નેતિ 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 આ નહીં, આ નહીં, આ નહીં એમ કરીને બધા આરોપોનો નિષેધ કરે છે. અને તેથી જયારે બધા આરોપોનો અપવાદ થઈ જાય ત્યારે નિર્વિશેષ આત્મતત્વ જે પ્રકાશી જ રહ્યું છે, એવું નથી કે બધા આરોપનો અપવાદ થાય પછી પ્રકાશન શરૂ કરે. સબમરીન ફિલોસોફી નથી, પ્રકાશી જ રહ્યું છે. ખરેખર આત્મતત્વને કોઈ ઢાંકી શકે છે નહીં. અને છતાં પણ સર્પ ખરેખર ઢંકાયા ન હોવા છતાં પણ, અરે રજ્જુ ખરેખર ના ઢંકાયા હોવા છતાં પણ સર્પના ભ્રમથી જેમ ઢંકાઈ ગયો છે. આ સર્પ છે એ પ્રકારના ભ્રમને કારણે રજ્જુનું જ્ઞાન થતું નથી. અંતે રીતે હું અહંકાર છું, હું અલ્પ છું કે જીવ છું, આ પ્રકારના ભ્રમને કારણે નિર્વિશેષ આત્મતત્વનું જ્ઞાન થતું નથી. માટે આ ભ્રમને દૂર કરવો એ જ ઉપનિષદનું કાર્ય છે. તેથી નેતિ નેતિ એમ કહીને આ બધા ભ્રમાત્મક ખ્યાલોનો નિષેધ કરે છે. એમ કરતા જે નિર્વિશેષ આત્મતત્વ જે અત્યારે પ્રકાશી રહ્યું છે એ ખરેખર એનું મને જ્ઞાન થાય. અર્થાત એ રીતે હું આત્માને જાણું. સચેદેવમ મૂર્તામૂર્તાધિકારે પ્રતિપાદિત. આમાં થાય છે બૃહદારણ્યક ઉપનિષદમાં એક વાર નહીં અનેક વાર આવે છે. 4-5 વાર નેતિ અંતે આવે છે. તો કહે છે
એક વાર આવી રીતે આ એક પ્રકરણની અંદર મૂર્તામૂર્ત પ્રકરણની અંદર જે પ્રકરણ હોય તેમાં મૂર્તામૂર્ત પ્રકરણમાં અધિકાર એટલે એ પ્રકરણની અંદર જયારે આ રીતે આ નિર્વિશેષ આત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું ત્યારે વળી પાછું આ નેતિ કેમ હવે અભ્યાસ કરું 5 જગ્યાએ તમને મળ્યા તો એમ વળી પાછું કેમ વારંવાર આવું કરે છે? પ્રદેશાંતરે પુનઃ એવમ પ્રતિપાદ્યતે કિમ? પછી સાકલ્ય બ્રાહ્મણ અને બીજા બધા બ્રાહ્મણમાં અંતેથી ફરી કેમ એનું પ્રતિપાદન થાય છે? પુનરુક્તે હેતી. આ તો એકની એક વસ્તુ આપણે કહે શું કહે? પુનરુક્તિ દોષ કહેવાય. તો એક વાર આ રીતે નિર્વિશેષ આત્મતત્વનું આ રીતે અપવાદની પ્રક્રિયાથી જયારે પ્રતિપાદન થયા પછી ફરી શા માટે વળી વારંવાર ઉપનિષદ એનું એ જ પ્રતિપાદન કરે છે? નેતિ આમ નેતિ વારંવાર આવતો હોય છે એવું કેમ? એટલે કહે છે શંકરાચાર્યજી કહ્યું ఇది પ્રતિપાદિતસ્ય આત્મનઃ દુર્બોધત્વ મન્યમાના શ્રુતિ. શ્રુતિ જાણે છે કે આત્મા અત્યંત દુર્બોધ છે, અર્થાત એનો બોધ પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે અને માટે એક વાર કહેવાથી બોધ થવાનું નથી કે ન પણ થાય, નથી થવાનું એવું નથી કહેતા, પણ શક્ય છે કે એક વાર ઉપદેશ કર્યાથી બોધ ન પણ થાય, કારણ કે આત્મતત્વ અત્યંત દુર્બોધ છે, અર્થાત જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. આત્મન દુર્બોધત્વ મન્યમાના શ્રુતિ. શ્રુતિ જેવું માને છે કે આત્મતત્વ અત્યંત જાણવું અત્યંત કઠિન છે. પુનઃ ઉપાયાંતરત્વેન તસ્યૈવ પ્રતિપિપાદયિષયા. પુનઃ વારંવાર ઉપાયાંતરેન ભિન્ન પ્રકારના ઉપાયો અજમાવે છે. જેમ કઠોપનિષદની અંદર પણ દરેક વલ્લીની અંદર એ જ આત્મતત્વનો ઉપદેશ કરવામાં આવે છે, પણ દરેક વલ્લીની અંદર ભિન્ન પ્રકારથી આત્મતત્વનો ઉપદેશ થાય છે. આમ દરેક તો કહ્યું સ્વામી એક ઉપનિષદમાં બધા ઉપનિષદ વસ્તુ તો એક જ કહે છે, જુદું શું કહે છે? જીવ અને બ્રહ્મનો એક કેમ કહે છે? શું તત્વમસી એક અથવા બીજ બધા ઉપનિષદ એમાં જ કહે છે ને, વાત તો સાચી છે. અને છતાં પણ દરેક ઉપનિષદનું તાત્પર્ય એક હોવા છતાં પણ દરેક ઉપનિષદની અપૂર્વતા પણ છે, અર્થાત એ વસ્તુ કહેવાની રીત જુદી જુદી છે. એ હોવાને કારણે આપણા ભ્રમના પણ અનેક પ્રકાર હોવાને કારણે જુદા ઉપનિષદ જુદા પ્રકારના ભ્રમનું નિવારણ કરી શકે એવું થતું હોય છે. હું તો કોઈ લાખ ઉપનિષદ વાંચે ત્યારે બધા ભ્રમ દૂર થાય, કારણ કે ભ્રમ અનેક છે બધા. અંતેથી ઉપનિષદો એકનું એક અનેક ઉપનિષદ અનેક વાર જયારે અભ્યાસ કરે તો ધીમે રોજ નવું જાણવા મળે છે. એવું નથી એક દાડો કે નવું જાણવા ના મળ્યું હોય. આટલા વર્ષોથી આપણે અધ્યયન કરીએ છીએ અને અધ્યાપન કરાવીએ છીએ, તો પણ અધ્યયન કરનારને અને અધ્યાપન કરાવનારને આ બંનેને રોજ નવું શ્રોતાને અને વક્તાને રોજ નવું જાણવા મળે. એવું કેમ થતું હશે? રોજ નવીનું ખૂબથી ઉલાયડો થાય છે, એટલે નવી વસ્તુ ખુલતી જાય, આમ નવા ભ્રમ દૂર થતા જાય, નવી સ્પષ્ટતા પ્રાપ્ત થતી જાય. એટલે સ્વામી દયાનંદજી મહારાજ કે આત્મજ્ઞાનની પ્રક્રિયા કોના જેવી છે? તો પેલા પોલેરોઇડ પિક્ચર જેવી છે. પોલેરોઇડ કેમેરાની એવી વિશિષ્ટતા છે તો ફિલ્મ પાડો, પિક્ચર પાડો, તરત 1 મિનિટમાં પિક્ચર થઈ જાય તૈયાર. પિક્ચર આમાં પાડ્યું, ફોટો પાડ્યો, પછી અંદર કાઢી લીધું. ફિલ્મ પછી તમે હવાની અંદર ખાલી 1 મિનિટ રાખો કે 2 મિનિટ રાખો એટલે આખો ફોટો તૈયાર થઈ જાય. પેલા પછી ધોવા આપવાનો 6 દાડા પછી આપે ને એવું જ નહીં, તરત જ. અંતેથી એ પણ એક મજા છે ને, તરત આપણે જોવામાં તો બહુ આનંદ આવે. હા કેવો દેખાવ છે, અંતેથી તરત ને તરત થઈ જાય. અને પછી ગડબડ ગોળાવે તો બીજું પણ પાડી લઈ જાય, એમ કરીને તરત ખબર પડી જાય. અને તો પહેલા જયારે આપણે પેલી ફિલ્મ બહાર કાઢીએ ત્યારે આપણે ખાલી કાળું દેખાય ને અંદર, પછી જરાક વાર થાય એટલે માત્ર બહારની એક આમ આઉટલાઈન, બહારની ખાલી રેખાઓ દેખાય. હા સ્વામીજી બરોબર છે, દેખાયા સ્વામીજી ડાયસ પર બેઠેલા છે. ફોટો પાડ્યો, પછી જરા જેમ સમય જતો જાય તેમ એની જ વસ્તુ કે પિક્ચર બદલાતું નથી, પરંતુ એમાં બધા જે એની બધી વિશેષતાઓ છે એ ધીમે સ્પષ્ટ થતી જાય કે હા હવે આ કાન દેખાયા, હવે આંખો દેખાઈ, હવે નાક દેખાયું, હવે પેલું દેખાયું, હવે આ વસ્ત્ર દેખાયું, વસ્ત્રને ભાત પણ દેખાય. એમ કરીને 2 મિનિટની અંદર આ બધી ડિટેલ્સ કે વિગતો છે ધીમે ઉપસ્થિત આવે. અને તે જ રીતે જેમ બધું હૃદયમાં ક્લેરિટી થાય તેમ આ વસ્તુ ઉપસ્થિત આવે, અર્થાત વસ્તુ વધારે સ્પષ્ટ થતી જાય. આવું હોવાને કારણે ઉપનિષદ પણ વારંવાર એકની એક જ વસ્તુનો
ભિન્ન ભિન્ન પ્રકારથી. ઉપનિષદ એવું નથી કે માત્ર એકને એક જ વસ્તુ કયા કરે છે, એકને એક વસ્તુ જુદી જુદી રીતે કહે છે. ઘણા લોકોને ટેવ પડી ગઈ એકની એક વસ્તુ કયા કરવાની રોજ છે, જે દરેકનો પ્રશ્ન સામાન્ય છે. બહારથી આવે એટલે તરત કહું પગ ધોયા, એક જ વાત કરવાની વાત છે કે દરરોજ પ્રશ્ન હોય. અને જેટલી વાર આવે એટલી વાર ટોકવાનો, જેટલી વાર આવે એટલી વાર ટોકવાનો, એક જ વસ્તુ. એટલે આપણે જાણ કે આ તો ટેવ પડી ગઈ. હવે ઉપનિષદ એવું નથી કે જેટલી એકની એક વસ્તુ કયા કરે, એકની એક વસ્તુ ભિન્ન ભિન્ન રૂપે કે ક્યાં તો એકને એક વસ્તુ કે તો જુદા જુદા શબ્દોમાં કે, અથવા એકને એક વસ્તુ જુદી જુદી રીતે કે આપણે નવું નવું જ લાગે. એટલે આને શું કહે? નિત્ય નૂતન. આત્મા કેવો નિત્ય નૂતન છે, અને જો જયારે આત્મા ઉપદેશમાં કે નિત્ય નૂતન. એટલે આત્મ તત્વ નિત્ય નૂતન હોવાને કારણે ક્યારે આપણે કોઈ દિવસ આપણે અહીંથી કંટાળતા જ નથી. રોજ રોજ સાંભળીને પણ સ્વામી આ તો બહુ આનંદ આવ્યો, આજે તો વળી વધારે આનંદ આવ્યો. એ ક્યાંથી એક જ સાંભળ્યું, અને છતાંય પણ એ નિત્ય નૂતન હોવાને કારણે નિત્ય નવો જ આનંદ આવતો હોય છે. એટલે કે છે કે આત્મન દુર્બોધત્વ મન્યમાના શ્રુતિ પુનઃ પુનઃ ઉપાયાંતરત્વેના, બીજા ઉપાયથી ભિન્ન ભિન્ન ઉપાયથી તસ્યૈવ પ્રતિપિપાદયિષયા, અર્થાત એ જ આત્મતત્વનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી યદ્યદ વ્યાખ્યાતમ તત્ત સર્વમ નિન્નુતે, અર્થાત વળી પાછું જુદી જુદી રીતે અપવાદ કરે છે. અને આપણે અધ્યારોપના ચેમ્પિયન હોવાને કારણે આપણે અધ્યારોપના ચેમ્પિયન છે. એટલે કે આત્મા વિશે અનેક પ્રકારનો અધ્યારોપ, અનેક પ્રકારના ભ્રમ સેવતા હોય, ખ્યાલ સેવતા હોય, અને માટે ભિન્ન ભિન્ન પ્રકારથી સુધી અપવાદ કરે. આપણે કહ્યું બરોબર થઈ ગયું, નવો અધ્યારોપ નીકળે, એટલે બીજા પ્રકારથી હોય એનો અપવાદ કરે, પછી કંઈક ત્રીજું નીકળે, ત્રીજા એમ કરીને એ નવા નવા ઉપાય છે કરે. આપણે નવા નવા આવ્યા જ, આપણે નવા નવા અધ્યારોપ ઉત્પન્ન કર્યા જ કરીએ. આ પ્રકારની પ્રક્રિયાથી આમ ક્રમે 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 બધા અધ્યારોપનું નિવારણ થતું હોય છે. યદ્યપિ મૂર્તામૂર્ત પ્રકરણે પ્રતિપાદ્યમાત્મ તત્વમ તથાપિ તસ્ય પરમ સૂક્ષ્મત્વાત દુર્જ્ઞાનત્વમ મન્યતે શ્રુતિ. એ પરમ સૂક્ષ્મ હોવાને કારણે જાણવું અત્યંત કઠિન છે એમ માને શ્રુતિ એવું જાણીને પ્રકારાંતરથી વારંવાર એ જ પ્રકારનો ઉપદેશ ફરી ફરી કરતો હોય છે, એનું જ પ્રતિપાદન ફરી ફરી કરે છે. સા પુનઃ ઉપાય વિશેષ સદ્ભાવ અભિપ્રાયણ તસ્ય પુનઃ પુનઃ પ્રતિપાદનેચ્છયા યદ્યત આરોપિતમ તત્ત અશેષમ અપન્નુત્ય અવશિષ્ટમ આત્મ સ્વરૂપ નિવેદયતી. અંતેથી જે આરોપ કરવામાં આવે છે બધા આરોપનો નિષેધ કરીને જે નિર્વિશેષ આત્મતત્વ છે એનું આપણને બહુ ભિન્ન ભિન્ન પ્રકારથી આપે છે. તો એ સમજાવે છે, બધાનો નિષેધ કરે છે. શાનો નિષેધ કરે છે? સર્વમ નિન્નુતે. જે કંઈ વ્યાખ્યાન કરવામાં બધાનો એ અપવાદ કરે છે, બધાનો નિષેધ કરે છે. સર્વ એટલે શું? આગળ શંકરાચાર્ય કહે છે. સારું, આટલું ચાલશે અત્યારે. આ જ વસ્તુ પણ એની થોડીક આગળ વ્યાખ્યા કરે છે. કહ્યું એ પ્રમાણે ભિન્ન ભિન્ન ઉપાયથી શ્રુતિ જે જાત જાતના બધા અધ્યારોપ છે એનો અપવાદ કરીને નિર્વિશેષ આત્મતત્વનું જ્ઞાન આપણને કરાવે છે. બોધ એ એનું તાત્પર્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ. મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
निकरव्यापिभिर्व्याप्य लोकान् भोगान् स्त्वविष्ठान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् मायया भोजयन्नः माया संख्यातुरीयम् परममृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विविजविषयान् प्राश्य भोगान् स्त्वविष्ठान् चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ नस्तुरीयः सम्भूतेरपवादाच्च सम्भवः सिद्ध्यते कोऽन्वेनं जनयेदिति कारणं प्रतिषिध्यते स एष नेति नेतीति व्याख्यातं निन्नुते यतः सर्वमग्राह्य भावेन हेतुनाजं प्रकाशते। આ શ્લોકોમાં આચાર્ય સમજાવી રહ્યા છે કે વાસ્તવમાં દ્વૈત નથી એવું બધું કહેવાની કેમ જરૂર પડે છે કે દ્વૈત આપણા અનુભવનો વિષય છે અને આપણે દ્વૈતને હંમેશા સત્યતા આપતા જ આવ્યા છીએ. કારણ કે આપણી પોતાની સત્યતાની કઈક વ્યાખ્યા છે, દરેકની સત્ય કોને કહેવાય એના માટેની કોઈની કોઈ વ્યાખ્યા હોય અને મુખ્યત્વે જે દેખાય એને આપણે સત્ય માનીએ અથવા જે ઉપયોગી હોય એને સત્ય માનીએ. સામાન્ય રીતે આપણે આને સત્ય માનીએ. જે દેખાતો હોય, જેનો અનુભવ થતો હોય એ સત્ય, અથવા જે ઉપયોગી હોય તે સત્ય. અને તેથી જે દેખાય છે દેહ વગેરે એ પણ સત્ય, આ જગતને એના પદાર્થો જે દેખાય છે એ પણ સત્ય અને વળી ઉપયોગી છે માટે સત્ય. જે ચેતન હોય તે આત્મા, જે ચેતન ન હોય તે અનાત્મા. આ પ્રકાર બીજો ખ્યાલ, જે કે ચેતન હોય એ આત્મા અને અન્ય સર્વ અનાત્મા. આત્મા અને અનાત્મા આપણે પણ મિથ્યાને સ્વીકારીએ છીએ આપણે વ્યવહારમાં. જેનો અનુભવ થતો હોય પરંતુ જેનો ઉપયોગ ન હોય અથવા જે પોતાના નામ પ્રમાણનો ઉપયોગ સિદ્ધ ન કરે એનું નામ મિથ્યા. ઝાંઝવાનું જણાને આપણે મિથ્યા કહીએ. આપણે મિથ્યા શું એને પણ જાણીએ છીએ, સત્યના સંદર્ભમાં જાણીએ છીએ. ટૂંકમાં આ ગ્રંથમાં અને વેદાંત શાસ્ત્રમાં સત્ય કોને કહેવાય એની સતત એનું નિરૂપણ કરવામાં આવે છે કે માત્ર કશું દેખાય છે માટે સત્ય છે, માત્ર કશાયનો અનુભવ તો માટે એ સત્ય છે, માત્ર કોઈ વસ્તુ ઉપયોગી છે માટે સત્ય છે. તો કે એ પ્રકારે સત્યનો નિર્ણય થતો નથી, પરંતુ વસ્તુ જેવી દેખાય છે એવી ને એવી જ રહે છે. વસ્તુ જેવી દેખાય છે એવી ને એવી જ છે. પ્રશ્ન એ છે કે વસ્તુ જેવી દેખાય છે એવી જ છે કે એના કરતા કંઈક ભિન્ન છે. વસ્તુ જેવી છે એવી ને એવી જ રહે છે કે બદલાઈ જાય છે. આ બધા પદાર્થો હંમેશા પોતે જે છે એમાંથી સતત પરિવર્તનને કારણે દરેક પોતાનું સ્વરૂપ બદલ્યા જ કરતા હોય છે. જે પોતાનું સ્વરૂપ સતત બદલ્યા જ કરતું હોય એનું શું સ્વરૂપ છે આપણે નિર્ણય ના કરી શકીએ. અને તેથી જે પોતાનું સ્વરૂપ ન બદલે એનું નામ સત્ય. એ દ્રષ્ટિએ આપણે કહીએ જગત કેવું છે? મિથ્યા છે. કારણ કે જગતના પ્રત્યેક પદાર્થોમાં, જગતમાં શરીર, દેહ, મન બધું જ આવી ગયું. એ બધા જ પદાર્થો સતત પરિવર્તનશીલ અને જેવા દેખાય છે એવા નહીં. કારણ કે દરેક વસ્તુનો આપણે વિચાર કરીએ ત્યારે પ્રત્યેક વસ્તુ બીજા કશામાં નિવૃત્ત થઈ જાય. આમ આ જેના વસ્ત્ર કહીએ છીએ એના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે આપણે જણાય
કે જેને વસ્ત્ર કહીએ છીએ એનો વિચાર કરતા એ વસ્તુ તો ખરેખર સૂતર કે દોરા જ છે, અને એમ દોરામાં નિવૃત્ત થઈ ગયું. અને પછી દોરાનો વિચાર કરીએ તો એ સૂતર છે, અને સૂતરનો વિચાર કરીએ, એમ કરતા કરતા જોઈએ કે દરેક કાર્ય પોતાના કારણમાં નિવૃત્ત થઈ જાય. દરેક સંઘાત એટલે ઘણા બધા અવયવોનો સમૂહ. જેમ આ વસ્તુને સંઘાત પણ કહેવાય કે ઘણા બધા અવયવો એટલે ઘણા બધા દોરાઓનો બનેલો હોય, તો આ સંઘાત એ ખરેખર અવયવથી ભિન્ન નથી, પણ પ્રત્યેક અવયવ હોય બાજુ સંઘાત હોય છે. એટલે આ દોરો જેનું વસ્ત્ર બને એ પોતે પણ સંઘાત છે, એમ બીજા બધા અવયવોનો બનેલો છે. અને એને વળી જોવા જઈએ તો બીજા અવયવોનો બનેલો હોય. આમ અણુનો બનેલો હોય દોરો, તો અણુ પણ સંઘાત છે, કારણ કે બધા પરમાણુનો બનેલો હોય. અને પરમાણુને આપણે જોવા જઈએ કે પરમાણુ શું છે એના વિશે વિચાર કરતો વળી એ બીજા બધાનો સંઘાત હોય. આમ જે જોઈએ તે ક્યાં તો સંઘાત હોય, જે જોઈએ તે ક્યાં તો કાર્ય હોય, અને ક્યાંનું પ્રતિષ્ઠા નથી. કોઈ વસ્તુની ખરેખર પ્રતિષ્ઠા નથી. આ વસ્તુ જ્યાં જેને પ્રતિષ્ઠિત થાય એનું નામ સત્ય, અને એ વ્યાખ્યા સત્યની છે. એ દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે છે કે જે વસ્તુનો આપણે અનુભવ કરીએ છીએ, જેને આપણે જગત કહીએ છીએ, એ ખરેખર સત્ય છે કે નહીં. સ્વામીજી ભલે ને એવું સત્ય જગત ના હોય, પણ જે સત્ય છે તે તો છે ને. આપ જયારે મિથ્યા કહો ત્યારે જગત છે ને એવું તો નથી કહેતો કે ના મિથ્યા એટલું ઉપયોગી નથી એવું તો નથી ને. તો આ બધું ઉપયોગી છે તો ભલે ને ઉપયોગી. ઉપયોગીતા એ સત્યનો નિર્ણય કરવા માટેનું લક્ષણ નથી. અને જગત મિથ્યા છે એમ કહીએ એટલે એ નિરુપયોગી છે કે નકામું છે એવું કહેવાનો પણ હેતુ નથી. તો શેને પણ ચર્ચા થાય છે. તમે આપ જગતને મિથ્યા કહેશો એટલે શું એ ઉપયોગી બનવાનું મટી જશે? અર્થાત મને ભૂખ લાગી છે સ્વામી, અને હું જયારે ભોજન લઉં ત્યારે મારી ભૂખ શમે છે, એ મારો અનુભવ છે. આમ ભોજન પોતાનો હેતુ સિદ્ધ કરતું હોય, પછી આપણે એને ખોટું કેમ કહી શકીએ? મને તરસ લાગી હોય અને હું જળ પીવું તો મારી તરસ છીપે, એ મારો અનુભવ છે, અને તેથી હું જળને કેવી રીતે ખોટું કહી શકું? મેં કહ્યું એ પ્રમાણે આપણે શેને સત્ય માનીએ? જે ઉપયોગી હોય અથવા જે પોતાનો હેતુ સિદ્ધ કરે એનું નામ સત્ય. આપણે નથી કહેતા કે મિથ્યાનો કશું હેતુ નથી. કશું હેતુ ના હોય તો કોઈ વસ્તુ જગતમાં હોય જ ના શકે. મિથ્યા જગતનો હેતુ છે, પણ આપણા જીવનના પણ હેતુ છે. આપણા જીવનના બે હેતુ છે. એક હેતુ એ છે કે આપણો બધો વ્યવહાર સિદ્ધ થાય. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, આ બધાથી જે આપણે રક્ષણ જોઈતું હોય એ હેતુ સિદ્ધ કરવો એ જગતનો આપણા જીવનનો એક હેતુ છે. એ સિવાય આપણા જીવનનો એક બીજો હેતુ છે, અને એ છે તો કે શોકમાંથી મુક્ત થવું, દુઃખમાંથી મુક્ત થવું, અલ્પતામાંથી મુક્ત થવું, મર્યાદામાંથી મુક્ત થવું, બંધનમાંથી મુક્ત થવું. એને આપણે પરમ પુરુષાર્થ કહીએ છીએ. પ્રશ્ન એ છે જે વસ્તુ મિથ્યા છે એ મને બંધનમાંથી મુક્ત કરી શકે? જેનું બંધન માનું છું એ બંધન ક્યાંથી જન્મેલું છે? તો કે મિથ્યાને સત્ય માનવાથી જ બંધન જન્મેલું છે. આ દેહને માત્ર દેહ જ માનતો હોઉં, પંચમહાભૂતોનો સંઘાત માનતો હોઉં તો કઈ વાંધો નથી, પરંતુ જયારે આત્મબુદ્ધિ જન્મે ત્યારે બંધન જન્મ્યું. આ જગત જેવું છે તેવું માનતો હોઉં તો વાંધો નથી, પરંતુ એ છે એના કરતા જુદા પ્રકારની અપેક્ષા જયારે રાખું ત્યારે એમાંથી નિરાશા, એમાંથી દુઃખ, એમાંથી શોક. અંતેથી વેદાંત શાસ્ત્રમાં આપણે સમજાવે છે કે જીવનમાં દુઃખ કે શોકનું બીજું કોઈ કારણ નથી. વસ્તુઓની સત્યતા જેવી છે તેવી સમજીએ તો શોક કે દુઃખનું કોઈ કારણ નથી. પણ વસ્તુની સત્યતા છે એના કરતા ભિન્ન રીતે સમજીએ તો જ શોક કે દુઃખનું કારણ છે. જ્યાં કોઈ સમસ્યાઓ ના હોય ત્યાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવી એ પણ દુઃખનું કારણ છે, અને જ્યાં સમસ્યા છે ત્યાં સમસ્યા ન જોવી એ પણ દુઃખનું કારણ છે. બધું માની લો કે બરોબર જ છે એ પણ દુઃખનું કારણ છે, અને માનવું કશું બરોબર જ નથી એ પણ દુઃખનું કારણ છે. અને તેથી વસ્તુ જેવી છે તેવીને સમજવી, અને વસ્તુ જેવી છે તેવી સમજીએ તો જીવનમાં દુઃખનું કોઈ કારણ નથી. તારથી શોકમ આત્મવેદ, આત્મા અર્થાત સત્યનું જેને જ્ઞાન છે
એ શોકને તરી જાય છે. એનો અર્થ એ થયો કે વસ્તુના યાથાત્મ્યનું જ્ઞાન ન હોવાને કારણે દુઃખ જન્મે છે. તેથી સત્યનો નિર્ણય શાસ્ત્રોમાં કેવી રીતે થયો છે એની ચર્ચા આ બધા શ્લોકોમાં થઈ રહી છે. સૈશનેતિ વ્યાખ્યાતમ નિન્નુતેયતઃ સર્વગ્રાહ્ય ભાવેન હેતુનાજમ પ્રકાશતે. યતઃ કારણ કે સૈષ નેતિ નેતિ સૈષ ન ઇતિ આ નહીં અર્થાત આત્મા નથી એ રીતે યતઃ સર્વમ વ્યાખ્યાતમ નિન્નુતે. કારણ કે શ્રુતિએ જે કઈ બ્રહ્મ તરીકે છે એની વ્યાખ્યા કરી અત્યાર સુધી શ્રુતિએ કહ્યું કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. સ્થૂળ બ્રહ્મ છે, સૂક્ષ્મ બ્રહ્મ છે, વ્યક્ત બ્રહ્મ છે, અવ્યક્ત બ્રહ્મ છે, કાર્ય બ્રહ્મ છે, કારણ બ્રહ્મ છે, જળ બ્રહ્મ છે, ચેતન બ્રહ્મ છે. એમ કરીને આ બધું બ્રહ્મ છે એમ કરીને જણાવ્યું કે સ્વામીજી એક બાજુ આપ કહો છો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે, અને બીજી બાજુ કહો છો કે બ્રહ્મ તો કાર્ય અને કારણ જ ઉપર છે. આ બે એક સાથે કેમ હોઈ શકે? અને તે જ રીતે બૃહદારણ્યક બધા ઉપનિષદ કહે છે આ બધું જ બ્રહ્મ છે. જે કાંઈ છે બ્રહ્મ છે કે પરમાત્મા છે. જે કાંઈ જો પરમાત્મા હોય તો પછી આપણે સ્વીકારવું પડશે કે પરમાત્મા પરિવર્તનશીલ છે, પરમાત્મા વિકારી છે, પરમાત્મા મર્ત્ય છે, પરમાત્મા અનેક છે, પરમાત્મા દુઃખી છે, પરમાત્મા સંસારી છે, શોકગ્રસ્ત છે. એવું ખરું ને? તો કે ના, એવું નહીં. તો સમજવાનું તો આ વસ્તુ આ રીતે સમજવાની છે. જે છે એ બ્રહ્મ કે પરમાત્મા હોવા છતાં પણ પરમાત્મા એક નથી, છતાં પરમાત્મા દુઃખી નથી, છતાં પરમાત્મા સંસારી નથી, છતાં એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એ કેવી રીતે? બસ એને માટે શાસ્ત્ર છે. આમ દ્વૈતનો અનુભવ થતો હોવા છતાં પણ દ્વૈત કેવી રીતે? શોકનો અનુભવ થતો હોવા છતાં પણ શોકનું કારણ નથી, એ કેવી રીતે? સર્વ બ્રહ્મ હોવા છતાં પણ કશું બ્રહ્મ નથી, એ કેવી રીતે? આ બધું સમજવા માટે અધ્યારોપ અને અપવાદ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. અધ્યારોપ થયો છે બ્રહ્મ જ છે. તો તમે પૂછો કે ઓહો આ પેણો બ્રહ્મ છે? તો કે ના. પછી આ શરીર બ્રહ્મ છે કે ના? જે કઈ હોય એટલે ટૂંકમાં પછી આને બ્રહ્મ માની લીધું કે નેતિ 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 યજ્ઞ બ્રહ્મત્વેન વ્યાખ્યાતમ તત્ત સર્વમ નિન્નુતે. આગળ બ્રહ્મની જેની બ્રહ્મ પ્રમાણે જેની વ્યાખ્યા કરવામાં આવી એ બધાનો પછી નિષેધ કરવામાં આવે છે. પ્રશ્ન પૂછે છે કે નનુ કિમિતિ શ્રુતિ વ્યાખ્યાતમ વિશેષતાતમ નિન્નુતે પંક પ્રક્ષાલન ન્યાય આપાદાત. એક એવો ન્યાય છે પંક પ્રક્ષાલન, કે કાદવમાં પહેલા કિચડમાં પગ મૂકવા અને પછી ધોવા. કિચડમાં પહેલા ચાલુ અને પછી પગ ધોવા, એના કરતા કિચડમાં ચાલવું જ નહીં. શું ખોટું છે? અંતે રીતે આ બધું બ્રહ્મ છે એવું કયા પછી કેવું કે બ્રહ્મ નથી? હવે આ કયો ન્યાય છે? એના કરતા પહેલેથી કેમ ન કીધું કે આ બ્રહ્મ કશું બ્રહ્મ નથી? આ સર્વ બ્રહ્મ છે એમ કયા પછી કહેવું કે આ બ્રહ્મ નથી, આ કશું બ્રહ્મ નથી? તો પેલા જેવું થયું કે કિચડમાં ચાલ્યા પછી એક વાર કે ચાલ, આમ કિચડમાં ચલાવ્યા પછી કે પગ ધો. તો ચલાવે શું કરવાનું? કિચડમાં ચલાવીને શું કર્યું? અધ્યારોપ કર્યો. અને પગ ધોઈને શું કર્યું? અપવાદ કર્યો. અંતે રીતે આ જગતને પહેલા શું કહ્યું? બ્રહ્મ. અંતેથી સર્વત્ર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન વિશાંત ઉપાસિત. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. તજ્જલાન બ્રહ્મ કેવું છે? તજ્જમ તલ્લમ તદનમ. અર્થાત આ સમગ્ર જગતનો જેનો જન્મ થયો એ બ્રહ્મ. આ સમગ્ર જગત જેને કારણે શ્વાસોશ્વાસ ચેતન છે, એની સ્થિતિ જગતની છે જેને કારણે એ બ્રહ્મ છે. અને અંતે આ સર્વ જગત જેમાં લીન થઈ જાય છે એ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? જેમાંથી આ જગતની ઉત્પત્તિ છે, જેને કારણે આ જગતની સ્થિતિ છે, જેમાં જગત લીન થઈ જાય છે એ બ્રહ્મ છે. એ શાંત સન ઉપાસિત સહ ક્રતુ કુર્વિતા કર્તુમ કુર્વિતા.
એટલે શાંત સન ઉપાસિત, આમ શાંત બનીને ઉપાસના કરવી જોઈએ. શાંત કેવી રીતે બનાય? સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, આ જે છે એ પરમાત્મા છે, જે કઈ હોય એ પરમાત્મા જ હોય. હું તો પછી પણ સ્વામીજી આ સદા હુસનમાં પરમાત્મા છે? તો કે હા. અને મધર ટેરેસા પરમાત્મા છે? તો કે હા. હિન્દુ એ પરમાત્મા? તો કે હા. મુસલમાન પરમાત્મા? તો કે હા. પાપીમાં પરમાત્મા? તો કે હા. પુણ્યશાળી પરમાત્મા? એ પણ હા. એનો અર્થ એ તો કે પહેલા પાપી અને પુણ્યશાળી, રાગ અને દ્વેષ. રાગ ક્યારે આવે? કુસુ ચઢિયાતી હોય, ક્યાંક ગુણના દર્શન થતા તો રાગ, અને ક્યાંક દોષના દર્શન થતા તો દ્વેષ. આ ગુણ અને દોષ એ વસ્તુ વાસ્તવિક નથી, પણ ગુણ અને દોષ ધરાવનાર પરમાત્મા વાસ્તવિક છે, એવું જયારે પહેલા કહેવામાં આવ્યું. શાંત હસન ઉપાસિત, ના રીતે મનુષ્યનું મન રાગ દ્વેષથી મુક્ત થાય તો શાંત બને. ઉપાસના કહેવામાં આવે. અને પછી કહે છે તત્વમસી, તું એ બ્રહ્મ છે. અરે હું તો કે આ બ્રહ્મ આખું જગત હોતો આવીશ? તો કે હા, જે તારું સત્ય છે એ જ આ જગતનું સત્ય છે. અને જે દ્વૈત છે વગેરે, જે દેશ કાળ, એ સર્વનું જે સત્ય છે, એનું જે અધિષ્ઠાન છે, તે અધિષ્ઠાન તું પેલા અધ્યારોપ અને પછી અપવાદ. ટૂંકમાં જગત જે છે એ બ્રહ્મ જ છે. માટે બ્રહ્મ કેવું છે? વ્યાપી છે. અને સાથે સાથે એ કેવું છે? સર્વથી અતીત છે. અધ્યારોપ પણ બ્રહ્મ છે, અધિષ્ઠાન પણ બ્રહ્મ છે. છતાં અધ્યારોપની સત્તા કેવી છે? મિથ્યા છે. અધિષ્ઠાનની સત્તા કેવી છે? સત્ય છે. તો આપણે એમ માનીએ કે બ્રહ્મ માત્ર જગતથી અતીત જ છે, તો જગત પછી કેવું છે? બ્રહ્મ ના હોય તો ભાઈ સાંખ્ય લોકોની જેમ પુરુષ અને પ્રકૃતિ આમ બે ભિન્ન સત્તાઓ બની જાય, એવું નથી. જે મિથ્યા છે એ પણ બ્રહ્મ છે. તો બ્રહ્મ માત્ર જગત પૂરતું મર્યાદિત નથી, એથી વિશેષ કઈ છે. એતાવાનસ્ય મહિમા અતો જાયાગુંસ્ય પુરુષ. આ બધો તો પુરુષ પરમાત્માનો મહિમા છે જ. અતો જાયાગુંસ્ય પુરુષ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દેવે. આ પરમાત્મા એક પાદ આ સમગ્ર ભૂત કે સમગ્ર જગત છે, એના 3 ભાગ તો આ દિવી એટલે કે દેવલોકમાં, સ્વર્ગલોકમાં છે. અર્થાત આપણી દ્રષ્ટિથી અગોચર છે. આમ જે દ્રષ્ટિગોચર છે એ તો પરમાત્માનો એક અંશ છે, અને એ તો પરમાત્મા એક જાણવાનો જ છે. એને પરમાત્મા રીતે ન જાણીએ તો એનાથી આનાથી જે અગોચર છે એને તો આપણે ન જાણી શકીએ. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. હે અર્જુન, અમારી વિભૂતિનું આ વર્ણન સાંભળવાથી પણ એનું ક્યાં અંત આવવાનો છે? એશ તો ઉદ્દેશતઃ પ્રોક્ત વિભૂતે નાન્યતઃ વિભૂતે વિસ્તરો મયા. અમારી વિભૂતિનો તો કોઈ વિસ્તારનો અંત જ નથી, એટલે ક્યાંથી કહ્યા કરો? યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદૂરિતમેવા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ. જે કઈ છે એ સર્વ મારા તેજનો જ અંશ છે. અને હું કોણ છું? આ સર્વ તો છું જ, ઉપરાંત છું. અર્થાત આ બ્રહ્મનું જ્ઞાન ત્યારે જ ખરેખર યથાર્થ બને, સમ્યક જ્ઞાન બને, જયારે જે કઈ છે એ તો બ્રહ્મ જે જાણીએ જ. પરંતુ બ્રહ્મ એ માત્ર નામરૂપ કે દેશ કાળમાં મર્યાદિત નથી, પરંતુ દેશ અને કાળથી પર જે છે એ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે. આ બંને રીતે જાણવાનું છે. જે સર્વવ્યાપ્ત છે એ બ્રહ્મ છે, પણ એ બ્રહ્મનું કેવું સ્વરૂપ છે? માત્ર મિથ્યા સ્વરૂપ કે બ્રહ્મનું વ્યાવહારિક સ્વરૂપ. પરંતુ માત્ર બ્રહ્મ કે પરમાત્મા માત્ર એના પૂરતો મર્યાદિત નથી. આ વ્યવહારનું જે અધિષ્ઠાન છે એ પારમાર્થિક સ્વરૂપ છે. આમ વ્યાવહારિક જગતને પણ ઈશ્વર જાણવાને કારણે સર્વ રાગ દ્વેષમાંથી મનુષ્ય મુક્ત થાય, પણ દ્વૈતમાંથી મુક્ત ન થાય. આ સર્વ બ્રહ્મ છે, પરમાત્મા છે, એ જેની પૂજા કરતો હોવ, એ રીતે ભાવના કરતો હોવ, ઉપાસના કરતો હોવ, જેને કર્મયોગ કહેવામાં આવે છે, જેને ઉપાસના ભક્તિ કહેવામાં આવે છે, એમ થવાથી ગઈકાલે ચર્ચા કરી
કે કર્મ અને ઉપાસના સમુચ્ચયથી અંતઃકરણ શુદ્ધ બને, મન બધી અનેક પ્રકારની ઝંખરાઓથી શાંત બને, અને એવા મન વડે પછી આ સર્વવ્યાપી જગત છે એનું પણ જે અધિષ્ઠાન છે, જે સર્વથી અતીત છે, અગ્રાહ્ય ભાવ એને જે અગ્રાહ્ય છે, જે ગ્રાહ્ય છે, ગ્રાહ્ય એટલે ગ્રહણ યોગ્ય છે, દૃષ્ટિગોચર છે, મારા જ્ઞાનનો વિષય છે, એ તો બ્રહ્મ છે એમ કહીને પેલા બ્રહ્મનું વર્ણન કર્યું. દ્વેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ છે, એ બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત, સ્થૂળ અને સૂક્ષ્મ વગેરે. એમ કરીને પહેલા બ્રહ્મ જોતો થયો, પછી હવે કહે છે કે બસ આટલું બ્રહ્મ છે, તો કે નેતિ નેતિ નેતિ, આટલું નહીં, આટલું નહીં, આટલું નહીં, એથી વધારે, એથી વધારે, એથી વધારે, એમ કહીને પેલા અધ્યારોપ બ્રહ્મ છે એવું કહ્યું, અને પછી એ અધ્યારોપનો અપવાદ કરીને કહે છે કે અધિષ્ઠાન બ્રહ્મ છે. હેતુના અજમ પ્રકાશરે, આ પ્રકારે શ્રુતિ અધ્યારોપ અને અપવાદ આ પ્રકારના ન્યાયથી તત્વનું જ્ઞાન પણ આપે છે. સર્વવિશેષ પ્રતિષેધેન અસાદાદેશો નેતિ નેતિ પ્રતિપાદિતસ્ય આત્મનઃ દુર્બોધત્વ મન્યમાના શ્રુતિ, કે અથા તો નેતિ નેતિ સર્વવિશેષ પ્રતિષેધેન, આમ બૃહદારણ્યક ઉપનિષદમાં આપણે જોઈએ છે કે આ પ્રકારનો અધ્યારોપ અપવાદ, અને એક વાર નહીં પણ અનેક વાર આ અપવાદથી શ્રુતિ આપણને આત્મતત્વનો કે બ્રહ્મનો બોધ આપે છે. સર્વ વિશેષ પ્રતિષેધેન, બધા વિશેષનો પ્રતિષેધ, વિશેષ મર્યાદાઓ, બધી મર્યાદાઓનો પ્રતિષેધ કરીને, નિષેધ કરીને, અપવાદ કરીને આપણને પછી વળી પાસે અથાત આદેશ નેતિ નેતિ, વળી પાછો અધ્યારોપ કરે અને પછી કહે કે નહીં નહીં અપવાદ હૈ, નેતિ નેતિ, એ રીતે પ્રતિપાદસ્ય આત્મનઃ દુર્બોધત્વ મન્યમાના શ્રુતિ. આમ જે આત્માનું સર્વથી અતીત અને સર્વનું અધિષ્ઠાન રૂપે પ્રતિપાદન થયું છે, એ આત્મતત્વ અગ્રાહ્ય હોવાના કારણે, અર્થાત એ ઇન્દ્રિય કે મનના ગ્રહણનો વિષય ન હોવાના કારણે દુર્બોધત્વ મન્યમાના શ્રુતિ, કે આત્મતત્વ દુર્બોધ છે, અર્થાત જેનો બોધ પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે એવી માન્યતા ધરાવનારી શ્રુતિ. પુનઃ પુનઃ ઉપાયાંતરત્વેન તસ્યૈવ પ્રતિપિપાદયિષયા યદ્યદ વ્યાખ્યાતમ તત્તત સર્વં નિન્નુતે. એ શ્રુતિ ઉપાયાંતરેન તસ્યૈવ પ્રતિપિપાદયિષયા, વળી બીજા ઉપાયથી એ આત્મતત્વનું પ્રતિપાદન કરવાની ઈચ્છા ધરાવનારી શ્રુતિ. યદ્યદ વ્યાખ્યાતમ, અત્યાર સુધી બ્રહ્મ, જેને બ્રહ્મરૂપે વ્યાખ્યાત કરવામાં આવ્યું કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, તત્તત સર્વં નિન્નુતે, એ બધાનો અપવાદ કરે છે. આમ આપણી દ્રષ્ટિ ધીમે ધીમે ફોકસ કરવાની છે ને. સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સત્ય પર દ્રષ્ટિ ફોકસ કરવાની, એકાગ્ર કરવાની. ચારેય બાજુ વિખરાયેલી દ્રષ્ટિને એક જ પ્રયત્નમાં આપણે આત્મ પર એકાગ્ર ન કરી શકીએ, ફોકસ ન કરી શકીએ, કેન્દ્રિત ન કરી શકીએ. અંતેથી એને આવી રીતે સ્ટેજીસમાં, અર્થાત એક ક્રમ પર, ક્રમવાર એને કેન્દ્રિત કરવાનું કહેવામાં આવે છે. પહેલા કહું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એમ કહીને રાગદ્વેષમાં વિખરાયેલા આપણા મનને એકત્રિત કરે છે. અને એ રીતે બ્રહ્માના દર્શન કર્યા પછી કહે છે કે નહીં નહીં, આ નથી એનો અર્થ એટલો નહીં કે આ નથી બ્રહ્મ, આટલું બ્રહ્મ નથી, એથી વધારે, એથી વધારે, એથી વધારે. આમ પેલા વાંસળો લઈને આપણે કૂદ્યા, પછી બસ આવી ગયો તો કે નહીં હવે વાંસળાને છોડી દે, નેતિ, એટલે પછી વાંસળા કે છોડી દે, એટલે નેતિ નેતિ નેતિ. વાંસળો શું છે? ઉપાય. એ ઉપાય શેના માટે છે? કોઈ ઉપેય માટે, અર્થાત ઉપાયથી સિદ્ધ કરવાનું એ સાધ્ય છે. વાંસળો શું છે? સાધન. અને કૂદી જવું શું છે? સાધ્ય. અંતેથી એક સમય એવો પણ આવે જયારે એ સાધનનો પણ ત્યાગ કરવો જોઈએ, ત્યાગ કરવો પડે. પણ પહેલેથી સાધનનો ત્યાગ કરીએ તો ક્યારેય કૂદી ના શકીએ. અંતેથી ક્યારે સાધનનો ત્યાગ કરવાનો? જ્યારે એ સાધન વડે જે કંઈ આપણે સિદ્ધ કરવાનું છે થયા પછી સાધન છોડવાનું. આમ શેરડીનો સાંઠો આપવામાં આવે તરત નહીં ફેંકી દેવાનો, એમાં રસ ચૂસ્યા પછી ફેંકી દેવાનો. ત્યાગ કરો ફેંકી દેવું ગમે તેમ નહીં ફેંકી દેવાનું.
અવિવેક ફેંકવામાં પણ વિવેક હોવો જોઈએ. આમ એ વસ્તુનો જે ઉપયોગ છે એ ઉપયોગ સિદ્ધ કર્યા પછી એનો ત્યાગ કરવો જોઈએ. પછી ઠૂંઠાને અને બધા છોતરાને પકડી રાખવાની જરૂર નથી. પછી વાસ આવે એટલે ફેંકી દેવાનો. અંતે તે આ વાસણનો ઉપયોગ છે. જ્યાં સુધી આપણે એટલે અધ્ધર ન ગયા હોઈએ ત્યાં સુધી વાસણને પકડી રાખો નહીં તો અધ્વજ પડીએ. અધ્વજ ઉપર ગયા પછી પકડી રાખે તો પડીએ અને તેથી ત્યારે છોડી પણ દેવાનો. આ ઉપાય અનુપેર એટલે આવી બહુ જ સુંદર અધ્યારોપ અપવાદ આ પદ્ધતિનો પ્રયોગ શ્રુતિ કરે છે. તો હવે સર્વમ અગ્રાહ્ય ભાવેન હેતુનાજમ પ્રકાશતે. સર્વમ અગ્રાહ્ય ભાવેન આ જે કે આત્મા કેવો છે એટલે અગ્રાહ્ય ભાવના અગ્રાહ્ય છે. અને સર્વમ યતઃ નિન્નુતે વ્યાખ્યાતમ સર્વમ યતઃ નિન્નુતે. જે કઈ વસ્તુની બ્રહ્મરૂપે વ્યાખ્યા કરવામાં આવે છે એ સર્વનો હવે નિષેધ કરે છે. તો શંકરાચાર્ય સમજાવે છે ગ્રાહ્યમિતિ. ગ્રાહ્યમ જનિમદ બુદ્ધિ વિષયમ અપલપતિ અર્થાત સએષ નેતિ નેતીતિ આત્મનઃ અદૃશ્યતામ દર્શયન્તી શ્રુતિઃ ઉપાયસ્ય ઉપેયનિષ્ઠતામ અજાનતઃ ઉપાયત્વેન વ્યાખ્યાતસ્ય ઉપેયવત ગ્રાહ્યતામાભૂત ઇતિ અગ્રાહ્ય ભાવેન હેતુના કારણેન નિન્નુતે ઇત્યર્થઃ. ગ્રાહ્યમ જનિમત બુદ્ધિ વિષયમ. જનિમત અર્થાત જે કે એનો જન્મ છે. બુદ્ધિ વિષયમ જે કે વસ્તુ બુદ્ધિનો વિષય બની શકે એમ છે. અને ગ્રાહ્યમ તેથી ગ્રાહ્ય કે દૃશ્ય એ કોટીમાં જેનો સમાવેશ થાય છે. જનિમત એટલે જે કે વસ્તુનો જન્મ છે એનું નામ જનિમત. જનિ એટલે જન્મ. આમ જેનો કે જન્મ થયો છે બધું કેવું છે ગ્રાહ્યમ અર્થાત એ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બની શકે. બુદ્ધિ વિષયમ આપણી બુદ્ધિનો વિષય બની શકે. બુદ્ધિ એને જ વિષય કરી શકે જે વસ્તુનો જન્મ છે. ગ્રાહ્યમ જનિમત બુદ્ધિ વિષયમ અપલપતિ. શ્રુતિ શું કરે છે અપલપતિ એનો અપલાપ કરે છે. અર્થાત અર્થાપત્યા સૈષ નેતિ નેતિ આત્મનઃ અદૃશ્યતામ દર્શયંતી શ્રુતિ. આમ ઇતિ અપલપતિ આત્મનઃ અદૃશ્યતામ દર્શયંતી શ્રુતિ. આત્મા કેવું છે અદૃશ્ય છે. આત્માની અદૃશ્યતાનું દર્શન કરનારી શ્રુતિ અથવા આત્મા અદૃશ્ય છે એ દર્શન કરનારી કે જાણનારી શ્રુતિ. શ્રુતિ આત્માને કેવું જાણે છે કે આત્મા અદૃશ્ય છે. આમ આત્મા દર્શનનો વિષય નથી. એ ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. આમ ચક્ષુની જ્ઞાનેન્દ્રિયોને બધા પહોંચ નથી, વાણીમાં પહોંચ નથી, મનની પહોંચ નથી. આ રીતે આત્માના સ્વરૂપનું દર્શન કરનારી શ્રુતિ આત્મન અદૃશ્યતામ દર્શયંતી શ્રુતિ. આત્માની અદૃશ્યતા દર્શાવનારી શ્રુતિ કે આત્મા કેવો છે અદૃશ્ય છે અદૃશ્ય છે અદૃશ્ય છે. ચક્ષુનો વિષય નથી, વાણીનો વિષય નથી, મનનો વિષય નથી. એ બૃહદારણ્યકમાં કેવાય છે એશ એશ નેતિ નેતિ. એ આત્મા આ નહીં આ નહીં આ નહીં એમ કરીને જે કઈ દૃશ્ય છે એ બધા દૃશ્યનો આત્મા રૂપે નિષેધ કરે છે. સૈષ ઇત્યાદ્યા શ્રુતિ અદૃશ્યતામાત્મન વિશેષ નિષેધ મુખેન દર્શયંતી. તો આમ આ નહીં એમ કરીને જે કઈ વિશેષતા છે એ બધી વિશેષતાનો નિષેધ કરે છે. યદૃશ્યમ કાર્યમ મનસા વાચામ ચ ગોચરીભૂતમ તદશેષમ અર્થાત અપલપતિ. અંતેથી જે કઈ દૃશ્ય છે, જે કઈ કાર્ય છે, જેનો પણ જન્મ છે, અંતેથી જે મન અને વાણીને ગોચર છે, મન અને વાણીની જ્યાં કઈ પહોંચ હોય અને તેથી જે કઈ જન્મવાન છે, જે કઈ કાર્ય છે, જે કઈ દૃશ્ય છે, જે કઈ દૃષ્ટિ ગોચર છે એ બધાને અપલપતિ
તદ અશેષમ અર્થાદ અપલપતિ. આમ નેતિ નીતિ કહીને નીતિ નીતિ કહીને શું કરે છે? બે વાળો કહ્યું એટલે બધાનો સમાવેશ કર્યો અને બધાનો નિષેધ કરે છે. અર્થાત બ્રહ્મ એમ ન કહેવાય કે આ બ્રહ્મ નથી, એવું ના કહેવાય કે આ ટેબલ બ્રહ્મ નથી, કે આ દેહ બ્રહ્મ નથી. એમ જયારે કહે કે દેહ બ્રહ્મ નથી, મન બ્રહ્મ નથી, વાણી બ્રહ્મ નથી, આ જગત બ્રહ્મ નથી, એમ જયારે કહે ત્યારે એમ ના સમજવાનું કે દેહ વાણી મન બ્રહ્મ નથી. એમ સમજવાનું કે બ્રહ્મ દેહ મન વાણી કે જગત પૂરતું મર્યાદિત નથી. એક વાર કહું કે બધું બ્રહ્મ છે પછી કોઈ બ્રહ્મ નથી, એટલે એનો અર્થ એવો સમજવાનો કે બ્રહ્મ માત્ર આટલા પૂરતું મર્યાદિત નથી. પહેલા આને તો બ્રહ્મ તરીકે જો, પહેલા આ જે દૃશ્ય છે એને તો બ્રહ્મ તરીકે જો. એટલે ભગવદ ગીતાની અંદર પણ 10મા અધ્યાયની અંદર બધી વિભૂતિનું વર્ણન કરવામાં આવે. 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન કરવા ઉપાસ્યત્વ તરીકે, ઉપાસ્ય વિષય તરીકે આ જે છે એમાં તો ઈશ્વરના દર્શન પેલા કર. અને પછી કહે છે કે તું હવે જેને ઈશ્વર માને છે એથી વધારે કઈક ઈશ્વર છે એમ કરીને ઈશ્વરમાં આ મર્યાદા પણ નથી, આ મર્યાદા પણ નથી, આ લીલો પણ ઈશ્વર તો કે હા, લાલ પણ ઈશ્વર તો કે હા, વૃક્ષ પણ ઈશ્વર તો કે હા, પશુ પક્ષી ઈશ્વર તો કે હા, પાપી ઈશ્વર તો કે હા, પુણ્યશાળી ઈશ્વર તો કે હા. પછી કે ના એટલે શું? તો કે આટલા પૂરતો મર્યાદિત નથી, આથી પણ કંઈક પર છે. અર્થાત આ નામ રૂપ પૂરતો મર્યાદિત નથી. નામ રૂપમાં છે તો ઈશ્વર છે જ, નહીં તો નામ રૂપમાં ઈશ્વર ના હોય અને ઈશ્વર જગત અતીત જ જો હોય અને જગતમાં ઈશ્વર ના હોય તો એનો થયું કે જગતમાં ક્યારેય પણ આપણે ઈશ્વરનો વ્યવહાર થાય જ નહીં. તો જગત ઈશ્વર કરતા જુદું થઈ ગયું અને તો શું બની ગયું? દ્વૈત. એટલે આ તો ઈશ્વર છે, દ્વૈવાઓ બ્રહ્મ. એટલે શ્રુતિ ખોટું કહે છે એવું નથી, પરંતુ ધીમે ધીમે આપણને જે સ્થૂલ અરુંધતી ન્યાય, પહેલા જેમ ચમકતો તારો હોય એને અરુંધતી કહેવામાં આવે, એમ કરી કરીને જેમ અરુંધતી તરફ જે અત્યંત સૂક્ષ્મ છે એના તરફ આપણું ધ્યાન દોરવામાં આવે. ધીમે ધીમે આપણી દ્રષ્ટિ જેમ કેળવાય તેમ આપણે સ્થૂળમાંથી સૂક્ષ્મ જોતા થઈએ અને સ્થૂળ અરુંધતી ન્યાયથી પહેલા સુધી એમ કહે છે કે જે કંઈ અહીંયા દેખાય છે એ બ્રહ્મ છે એમ કરીને રાગદ્વેષમાંથી ને બીજા બધા વિક્ષેપમાંથી મન મુક્ત થયું. અને પછી એ જ આપણું મન જયારે એકાગ્ર કેન્દ્રિત થયું પછી કહે છે કે હવે શાખા ચંદ્ર ન્યાય. આ શાખાને જોઈ બરોબર, ટૂંકમાં આમ ચારે બાજુ પેલા બાખોડિયામાં શું કહેવાય એને, ચારે બાજુ બાઘા મારતો હોય છે. જો પેલો ચંદ્ર એટલે ચારે બાજુ બાઘા મારે છે. એટલે ચંદ્ર આપણો તૃતીયાનો કયો ચંદ્ર દ્વિતીયાનો દેખાય નહીં, ત્યાં છે. પેલી બાજુ પૂર્વ કયું કઈ ખબર ના નથી, પશ્ચિમમાં છે ક્યાં, એટલે ચારે બાજુ બાઘા મારતો એટલે આપણે શું કહે, જો આ ઝાડ દેખાય તો કહા એટલે એને આ ચંદ્ર નથી પણ છતાં પછી જો આ વૃક્ષની પેલી શાખા દેખાય તો કહા, શાખાનો અગ્રભાગ તો કહા. એમ સ્થૂળમાંથી આપણી દ્રષ્ટિ ધીમે કેળવતા કેળવતા સૂક્ષ્મ બને, પછી શાખાના અગ્રભાગ પર આપણી દ્રષ્ટિ બરોબર કેન્દ્રિત થઈ પછી જાય એની ઉપર જો આવે. શાખાનો અગ્રભાગ પણ ચંદ્ર નથી પણ ત્યાં દ્રષ્ટિ કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. ને ચારે બાજુ બાઘા મારતો હોય તો કોઈ દિવસ ના જોઈ શકે. આમ કરીને પહેલા બાઘા મારતો તો એમાં તેને છોડાવ્યો, આખી દુનિયામાં બ્રહ્મ શોધતો હોય એમાં તેને છોડાવ્યો ધીમે ધીમે. એમ કરીને એની દ્રષ્ટિ દૃશ્યમાંથી દ્રષ્ટા પર કેન્દ્રિત કરી, અનાત્માથી આત્મા પર કેન્દ્રિત કરી. અને પછી કે અયમ અહમ કુતો ભવતી ચિન્વત. હવે અહંકાર પણ ક્યાંથી આવે છે? અને આ રીતે આપણી દ્રષ્ટિ ધીમે ધીમે કેન્દ્રિત કરે છે. એકદમ આપણે જોઈ ના શકીએ. જેમ આપણે બહારના પ્રકાશમય વાતાવરણમાંથી મંદિરમાં જઈએ અને મંદિરના ગર્ભદ્વારની સામે ઉભા રહીએ તો શરૂઆતમાં કશું દેખાય જ નહીં, કારણ કે પ્રકાશથી અંજાઈ ગયેલી આપણી દ્રષ્ટિ. ગર્ભદ્વારની અંદર જે વિગ્રહ છે અને જ્યારે કોઈ પ્રકાશ ન હોય ખાસ કરીને તો આપણે તરત એ જોઈ શકતા નથી. પ્રકાશથી આપણી દ્રષ્ટિ અંજાઈ ગઈ હોય. ધીમે ધીમે દ્રષ્ટિને કેળવીએ આપણે, અને દ્રષ્ટિ કેળવાય ત્યારે આપણે કંઈક પછી ત્યાં આગળ વિગ્રહ દેખાય તે બસ સ્પષ્ટ ના દેખાય કારણ કે અંધારું છે. અને પછી જયારે પેલો પૂજારી આવે અને ત્યાં કર્પૂરનો દીપક જયારે પ્રગટાવે ત્યારે આપણે સ્પષ્ટ દેખાય. અને આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એટલે પેલા પ્રકાશમાં ધીમે 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 એટલે બહુ ઝાંક જમા હોય ને જગતનો, દ્વૈત જગતનું આકર્ષણ એટલું બધું હોય, ઝાંક જમા હોય, એને અંજાઈ ગયેલી આપણી દ્રષ્ટિ છે એને ધીમે 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 આપણે કેળવવાની છે. તેથી પહેલા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ દ્વૈવાઓ બ્રહ્મણ રૂપે મૂર્તમ ચા મૂર્તમ ચા. શ્રુતિ જયારે નિષેધ કરે એમ નથી કહેતી કે આ બ્રહ્મ નથી, એ કહે છે કે આટલું જ બ્રહ્મ નથી.
આ દેહ આત્માની જેમ નથી કહેતા, પણ દેહ જ આત્મા નથી, એથી પણ કઈ પર છે. મનસામ વાચામ ચ ગોચરીભૂતમ ચત અશેષમ અર્થાદ પલપતિ. તેથી જે મન અને વાણી અગોચર જે બ્રહ્મનું સ્વરૂપ છે, જેનું વાસ્તવિક સ્વરૂપ છે, એના દર્શન કરવા માટે હવે મન અને વાણીની ગોચર જે છે એમાંથી પણ આપણું ધ્યાન ઉઠાવી લઈને અગોચર છે એમાં આપણું મન આપણે કેન્દ્રિત કરી શકીએ એ માટે આનો પણ નિષેધ કરવામાં આવે છે. સાહી પરમાર્થ વસ્તુ અદૃશ્યમિતિ બ્રુવાણા, કે પરમાર્થ વસ્તુ છે, અધિષ્ઠાન છે, પારમાર્થિક સ્વરૂપ છે, અદૃશ્યમ અર્થાત એ દૃશ્યનો વિષય નથી. જે દૃશ્ય છે એ બ્રહ્મનું વ્યાવહારિક રૂપ છે, પણ બ્રહ્મનું પારમાર્થિક રૂપ છે એ દૃશ્ય નથી. ઇતિ બ્રુવાણા દૃશ્યસ્તે વસ્તુત્વેન ઉપપદ્યતે તથા ચ અનુપત્તે દૃશ્ય વર્ગસ્ય અવસ્તુત્વમ સિદ્ધમ. જો દૃશ્ય હોય તો ક્યારેય વસ્તુ ન હોઈ શકે. તેથી જે દૃશ્ય છે વસ્તુ નથી એમ કહીને આ દૃશ્ય પરથી આપણું ધ્યાન કેન્દ્રિત કરીને દૃશ્યનું અધિષ્ઠાન છે એના પર ધ્યાન દોરે છે. હવે આનંદગીરી પ્રશ્ન કરે, નનુ કિમિતિ શ્રુતિ વ્યાખ્યાતમ વિષયજાતમ નિંદુતે. એકવાર બધાને બ્રહ્મ કહીને પછી કેમનો અપવાદ કરે છે? પંક પક્ષ પ્રક્ષાલન ન્યાય આપાદાત. શું કામ ભાઈ કાદમાં પગ ખરડવા અને પછી એને ધોવા? આ બ્રહ્મ જો આ બધા અતીત હોય તો પેલા આ બધું બ્રહ્મ છે એવું કહીને શા માટે આટલો બધો મારો સમય લીધો? પૂજા કરાય કરીને કર્મયોગ કરાય કરવાના વગર પહેલેથી કહી દઉં હતું ને કે આ કશું નથી બ્રહ્મ. પંક પ્રક્ષાલન ન્યાય, પંક પાડે એમાં કાદમાં પગ મૂકવા એના કરતા ન જ મૂકવા વધારે થાય. તો કે નહીં અગ્રાહ્ય ભાવેના, એટલે એ કહ્યું કે શ્રુતિ ઉપાયસ્ય ઉપેય નિષ્ઠતામ અજાણત. તો ઉપેય તાત્પર્ય જયારે ઉપાય છે, આ બધું બ્રહ્મ છે એવું કહેવાનું, એ શું છે? ઉપાય છે. આમ જે કઈ દ્રષ્ટિગોચર જે બ્રહ્મ છે એ કહેવામાં આવે એ જ્ઞાન છે. એ જ્ઞાન એ વાણી માત્ર એટલે વાણી નહીં, એ જ્ઞાન છે જે ઉપાય છે. શેનો ઉપાય છે? એ સર્વથી અતીત છે એને જાણવાનો. એટલા માટે સગુણ ઉપાસના અને નિર્ગુણ, સગુણ અને નિર્ગુણ દ્વે વાવ બ્રહ્મ. દ્વેમાં તો સગુણ જ છે બધું, પણ પહેલા સગુણ બ્રહ્મની ઉપાસના એટલે સર્વભૂત હિતે રતા. જીવનની અંદર સર્વ ઉપાસના એટલે ભક્તિ કે સમર્પણ કે પૂજા આ બધી વસ્તુ જણાવે. ઈશ્વર જગત ભોગ્ય પદાર્થ નથી. આ જગત ભગવાને બનાવ્યું એટલે આપણે ભોગવો ખાખા કરવા માટે નથી. જગત ભોગ્ય પદાર્થ નહીં. જગત શું છે? તો કે જગત એ પૂજન માટેનો પૂજનીય પદાર્થ છે, ભોગ્ય પદાર્થ નથી, ભોગ માટે નથી. ભોગ માટે તો આપણે વસ્તુને ઉતારી પાડી. એ શું છે? વાસ્તવમાં ઉપાસના માટે છે. એનો ભોગ્ય વિષય એટલા માટે પ્રસાદ બુદ્ધિ. આ લાડુ શું છે? માત્ર મીઠાઈ શું છે? પ્રસાદ છે. એમ કરીને આપણી દ્રષ્ટિમાં પરિવર્તન કરવા લાવે. આ જગત શું છે? ઈશ્વરનો પ્રસાદ છે. માત્ર ખૂતરા એમ ખેંચે પશ્ચિમના દેશોમાં તો એમ કે આ કુદરત જે છે ભગવાન આપણે માટે બનાવી છે અને મારે એનો બને એટલો લાભ લો. આપણે શું કહીએ? કુદરતે ભગવાન, કુદરત રૂપે ભગવાન પ્રગટ થયેલો છે અને માટે આપણે એની પૂજા કરવી જોઈએ. તેથી આપણે માટે જગત શું છે? પૂજાનું સ્થાન છે. એને કર્મયોગ કહેવામાં આવે છે. અને ઈશ્વર જગત ઈશ્વરી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ. અષ્ટમૂર્તિ રૂપે આ જગત ઈશ્વર જગત રૂપે પ્રગટ થયો છે અને માટે જગત ઈશધી, જગત ઈશ્વર છે એ પ્રકારની સેવા આ પહેલું પગથિયું છે. તો પછી ત્યાં જ માણસ અટકી જાય તો બસ આ જ બ્રહ્મ છે. એથી આગળ ઘણી વાર થઈ જતો હોય કેવળ ઉપાય જે છે ઉપાયમાં આપણે એટલા બધા ઓતપ્રોત રત થઈ જઈએ. એને કશું કહ્યું કે આ કામ કર, એટલામાં એને કહ્યું કે આની પૂજા કર, ચલો વિગ્રહ આપે એની પૂજા કર. એમ કરીને પછી બધો પૂજા કરતો થયો ને એ કરીને ઘણો લાભ થયો, ઘણો આનંદ આવવા મળ્યો. પછી એને કહે ભાઈ આ વિગ્રહ આ તો ભગવાન છે. પેલા આપણે શું કહીએ? આ ભગવાન છે, એની પૂજા કરો. એની પૂજા અને અર્ચના અભિષેક ખૂબ બધું કર્યો, ખૂબ તાકાત મેં કર્યું એની સાથે. અને પછી કે બસ આ જ ભગવાન છે. કે નહીં આ ભગવાન નથી. આપણે શું કહીએ કે આ ભગવાન નથી. એમ કરીને હવે ભગવાનનું એથી પણ જે ઉત્કૃષ્ટ સ્વરૂપ છે એના તરફ આપણું ધ્યાન દોરવા માંગે. આનો તિરસ્કાર નથી કરતા. આ ભગવાન નથી એમ કહીને આપણો તિરસ્કાર નથી કરતા,
પણ ભગવાન માત્ર આટલો જ નથી. તેથી જે મૂર્તિ જે છે એ ઉપાય છે, એ ઉપાયમાં જ આપણે અટકી જઈએ તો ઉપાયથી સિદ્ધ કરવાનું છે એ ઉપાયથી વંચિત રહી જઈએ. એટલે કહે છે ઉપાયસ્ય ઉપેય નિશ્ચિતામ અજાનત. આ જે કે ઉપાય છે એ ઉપાય કોઈ ઉપેય માટે છે. ઉપાય એટલે કે સાધન, ઉપેય એટલે સાધ્ય. ઉપાય વડે જે સિદ્ધ કરવાનું શું કહેવાય? ઉપેય. સાધન વડે જે પ્રાપ્ત કરવાનું શું કહેવાય? સાધ્ય. આ બધા સાધનો કોઈક સાધ્ય માટે છે. આપણે તો અમદાવાદથી બેઠા સરસ એર કન્ડિશન એક્સપ્રેસમાં એસી ફર્સ્ટ ક્લાસમાં બેઠા, એવું સરસ ગમી ગયું ત્યાં. અને થોડી વાર થાય ને પછી પેલો ચા લઈ આવે, થોડી વાર થાય પછી સર્વિસ ધારો કે આપણે રાજધાની એક્સપ્રેસમાં એવા બેઠા એટલે બધું મળ્યા જ કરતું હોય. તો મુંબઈથી આપણે દિલ્હી જવું હોય રાજધાની એક્સપ્રેસ ની અંદર ને બધા તો ચા આવે, થોડું પેલું આવે, ફલાણું આવે, આ આવ્યું, તે બધું લઈ આવે, જે જોઈએ લઈ આવે. બસ મજા પડી ગઈ. હવે તો દિલ્હીમાં તો બહાર નીકળવું જ નથી. બસ મને તો આ જ ગમે છે. તો ઉપાય છે ઉપેય નિશ્ચિતામ અજાનત. કે આ રાજધાની એક્સપ્રેસ શું છે? ઉપાય છે. ઉપેય શું છે? દિલ્હી. પછી ન જાણે તો પછી કે આ નથી દિલ્હી, બહાર નીકળો, કોઈ કાઢી મૂકે. અંતે આ દિલ્હી નથી, આ દિલ્હી નથી. આ કમ્પાર્ટમેન્ટ દિલ્હી છે તો કે ના, પેલો કમ્પાર્ટમેન્ટ દિલ્હી છે તો કે ના, આ એર કન્ડિશન કમ્પાર્ટમેન્ટ દિલ્હી તો કે ના, આ નથી. પણ અત્યાર સુધી તમે આને બેસાડ્યો, 24 કલાક સુધી આમાં બેઠો. મને મુંબઈથી કોઈ જા દિલ્હી, આમાં બેસાડ્યો મને. નવે કહે કે દિલ્હી નથી કે હા. તો પહેલેથી જ કેવું હતું ને દિલ્હી નથી. પહેલેથી કહ્યું હોત તો તું ક્યારે દિલ્હીમાં આવ્યો જ ના હોત. મુંબઈ છે ત્યારે આપણે શું કહીએ? આ દિલ્હી છે. એટલે પેલો બેઠો એમાં, બસ એમાં હો તો પૂરો ધરત થઈ ગયો. અને પછી દિલ્હી આવે તો મારે તો બહાર નથી નીકળવો. પછી પકડીને બહાર કાઢીએ કે ભાઈ આ દિલ્હી નથી. તો જ કારણ કે પછી હવે અત્યાર સુધી જેને ગ્રહણ કરવામાં આવ્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, એ ઉપાય હોવાને કારણે એક દિવસ આપણે એનો પણ ત્યાગ કરવો પડે. ન કરીએ તો શું થાય? ત્યાં સડીએ પછી આપણે. પછી ખબર પડે કે આ તો રાજધાની એક્સપ્રેસ જેવું દેખાય જેવું નથી. પછી એની વાસ્તવિક બધું પણ ટૂંકમાં એ વસ્તુનો પણ આપણે એમાંથી પણ એનો ત્યાગ કરવો પડે. ત્યાગ કરવો પડે, એનાથી ઉપર ઉઠવું પડે. ત્યાગનો થયું દરેક ઉપર ઉઠવું પડે. તિરસ્કાર નહીં, ત્યાગનો તિરસ્કાર નહીં, એનાથી ઉપર ઉઠવું પડે. ત્યાં પહોંચ્યા પછી આપણામાં કોઈ ઉત્કૃષ્ટ વસ્તુની ઈચ્છા જાગૃત થવી જોઈએ એવી અપેક્ષા રાખે છે. રામ 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 નામ બોલાવ્યા પછી એવી અપેક્ષા રાખે. એક દાડો વિચારો કે રામ કોણ છે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય. રામ 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 કયા જ કરવાનું પૂરું જ થયું એમાં એમાં જીવન તો કે નહીં. આમ રામ રામ કરતા કરતા કઈક અંદર સંવેદનશીલતા જાગૃત થાય અને કે કોણ રામ છે. પછી કે આ જો રામચરિતમાં દશરથ એની કથાઓ વાંચી, આ રામ છે તો એને રામ તરીકે જાણે. પછી કે આ ભગવદ્ ગીતા હોતું આવો કે ઉપનિષદમાં આવો. તો પહેલા આપણે એમ કે રામ એટલે રામ નામ જ. પછી કે આ રામ જેની આ ચરિત્ર આપણે વાંચ્યું. પછી કોણ છે તો કે એથી પણ પર. આમ ધીમે ધીમે આપણે ગ્રેજ્યુએટ થતા જઈએ. અંતેથી પહેલું પ્રત્યેક પગથિયું બીજા પગથિયા માટેનો ઉપાય છે. અને ઉપાયને ઉપાય રૂપે ન જાણીએ અને માત્ર ઉપાય માની લઈએ, સાધનને આપણે સાધ્ય માની લઈએ તો ત્યાં અટકી પડીએ. એટલા માટે સાધનનો જયારે પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો ત્યારે સુધી કે છે નેતિ પહેલેથી નથી ક્યાંથી. પહેલા કે છે દ્વૈવાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ છે અમૂર્તમ છે. આ મૂર્ત પણ બ્રહ્મ છે, અમૂર્ત બ્રહ્મ. એકવાર એને જોયું કે છે, પહેલેથી કહે કે આ નથી તો શું કરે? ત્યાં બ્રહ્મ જોવાની તસદીક લે જ નહીં. આ તો પેલા શિષ્યને કહ્યું કે લઈ આવો તો લાકડા અને અગ્નિ પેટાવો. બીજા શિષ્યોને કહ્યું તું દાળ લઈ આવ, તું ચોખા લઈ આવ, તું ઘી લઈ આવ, એટલે ખીચડી બીચડી બરોબર થઈ જાય. અને પછી કહ્યું કે આ બરોબર કામ બધ્યા પછી તારે અગ્નિ ઓલાવવાનું પણ જવાબદારી તારી. તો પેલાને એમ કે અગ્નિ ઓલાવવાનું તો પેટાવો જ શું કરવા? પણ અગ્નિનું કાર્ય ખીચડી પકાવવાનું છે, સિદ્ધ થયા પછી પેટા ઓલાવવાની જરૂર છે. એટલે આના જેવું થયું. તે જ રીતે આ બધું કરવાની જરૂર છે. પરમાત્મા અતીત હોવાને કારણે જે વ્યાપક છે એની આપણે અવગણના કરીએ કે એમાં પરમાત્મા દર્શન ન કરવા એવું નથી. જે વ્યાપક છે એમાં પરમાત્મા દર્શન કરીએ ત્યારે જ જે અતીત છે એના દર્શન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ. અને માટે જ આ કર્મયોગ ઉપાસના, હવે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય આ બધું જે કહેવામાં આવ્યું
એનો હેતુ એ છે કે જે વ્યાપક છે એમાં પરમાત્માના જે દ્રષ્ટિગોચર છે એમાં પરમાત્માનું દર્શન થાય, પછી જે અદૃશ્ય છે એમાં દર્શન કરવા માટે આપણે તત્પર તૈયાર બનીએ. ઉપાયસ્ય ઉપેય નિશ્ચિતામ અજાનતઃ ઉપાયત્વેન વ્યાખ્યાતસ્ય ઉપેયવદ ગ્રાહ્યતામાભૂત. ઉપાય તરીકે એનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ત્યાં મૂર્તિ ઉપાય તરીકે છે એને આપવામાં આવી હતી. એને જે ઈશ્વર માની લે તો તદમાભૂત એ ન થવું જોઈએ કે જે ઉપાય છે એને જ ઉપાય માની લેવામાં આવે કે સાધનને સાધ્ય માની લેવામાં ન બને. એ અગ્રાહ્ય ભાવેન, કારણ કે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? અગ્રાહ્ય છે. અત્યારે ગ્રાહ્ય છે, દૃશ્ય છે, એને પરમાત્મા માને છે. આપણે જ કેવું એટલે જ માને છે, પરંતુ પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ અગ્રાહ્ય હોવાને કારણે હવે ગ્રાહ્યમાંથી પણ દૃષ્ટિ એને સંકેલી લેવાની જરૂર છે. ગ્રાહ્યમાં જે દૃષ્ટિ છે એ સંકેલીએ તો જ અગ્રાહ્ય પર દૃષ્ટિ કેન્દ્રિત થાય. અગ્રાહ્ય ભાવને હેતુના એટલે કારણે નિન્નુતે ઇત્યર્થ. એ કારણ કે પરમાત્મા અગ્રાહ્ય હોવાને કારણે જે કઈ ગ્રાહ્ય છે એમાંથી દ્રષ્ટિ સંકેલી લેવા માટે નેતિ એમ કરીને એનો અપવાદ કરે છે. દ્વિભાવ ઇત્યાદિના વ્યાખ્યાતસ્ય રૂપ પ્રપંચસ્ય અદ્વિતીય બ્રહ્માત્મ માત્ર પર્યવસાયિતામ અપ્રતિપદ્યમાનસ્ય, કે આમ આ બધું જગત બ્રહ્મ છે એ રીતે બ્રહ્મનું વ્યાખ્યા કરવામાં આવ્યું, પરંતુ આ દ્વૈત બ્રહ્મ છે એમ કહીને એ દ્વૈત બ્રહ્મ છે એ જ્ઞાન અદ્વૈત બ્રહ્મનો ઉપાય છે એવું જે ન જાણતો હોય. આ સર્વ દ્વૈત જગત બ્રહ્મ છે જ્યાં સમજી રહ્યો કે માનલો કે ઉપનિષદમાં ભલે આપણે અતીત કે અધિષ્ઠાન બ્રહ્મનું જ આપણું ધ્યાન દોરવા પડશે, છતાં એ તો એટલા માટે કે પેલું તો થઈ ગયું. ટૂંકમાં આ જગતમાં બ્રહ્મ તો જાણી જોયા પછીની વાત છે. એટલે આપણે તો આપણને તો કશાયમાં બ્રહ્મ ના દેખાતો હોય, પણ આ કોને માટે કહેવામાં આવે છે? સર્વત્ર સર્વમ ખલુ બ્રહ્મ, એ દ્રષ્ટિ પ્રાપ્ત કરી એને માટે કહેવામાં આવે છે. એટલા માટે માંડવ્ય ઉપનિષદમાં જે કહેવામાં આવે છે એમ કે આ તો બધું, એટલે આ વસ્તુ ઘણી વાર આપણે બહુ અનુકૂળ થઈ પડતી હોય કે કશું બ્રહ્મ છે ને આ બધું નકામું જ છે ને માટે એમ કરીને એમાં ત્યાગ વૃત્તિ જન્મ એ બધી ખોટી ત્યાગ વૃત્તિ છે. આ બધું બ્રહ્મ છે અને એથી ઉત્કૃષ્ટ બ્રહ્મ જાણવાની ઈચ્છા છે. અર્થાત જે છે એને તો મેં બરોબર જાણી લીધું, હવે ઉત્કૃષ્ટ વસ્તુ જાણવાની ઈચ્છા છે માટે એનો ત્યાગ થાય, ત્યારે એનો ત્યાગ કહેવાય. વૈરાગ એટલા નિરુપયોગી છે એમ નહીં, પણ આનો ઉપયોગ સિદ્ધ થઈ ગયો અને હવે કે વધારે ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ પ્રકારની જયારે આપણામાં જિજ્ઞાસા છે ત્યારે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. અપ્રતિપદ્યમાનસ્ય બ્રહ્મવત એવ ઉપાયત્વેન અભિમતસ્યાપી પ્રપંચસ્ય વસ્તુત્વેન ગ્રાહ્યત્વ આશંકાયા સા માભૂત. અંતેથી આ બધાને બ્રહ્મ માનીને તો ઉપાયનું ઉપાય માની લેવામાં આવે એ પ્રકારની ભ્રમ એનું ન જન્મે એ માટે અશેષ વિશેષ રાહિત્યના અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ નિર્ધારણાર્થમ આરોપિતમ પ્રપંચમ પ્રતિષેધતી. અંતેથી જે નિર્વિશેષ બ્રહ્મ છે એનું નિર્ધારણ કરવા માટે જે આરોપિત છે એનો અપવાદ કરે છે. અધ્યારોપ અને અપવાદ આ કોઈ એલ્જીબ્રા નથી કે અધ્યારોપ ને અપવાદ. અધ્યારોપના અર્થ જે અધ્યારોપિત છે એને પેલા જાણવું ઈશ્વર તરીકે અને પછી એને જે પર છે એને ઈશ્વર તરીકે જાણવું. આ પ્રકારની પદ્ધતિ છે. ઉપાયસ્ય કલ્પિતત્વેન વસ્તુત્વ અભાવાત ઉપેશ જ સદૈક રૂપત્વાત કથમ તથા વસ્તુ પ્રતિપત્તિ. પણ આપ જેમ કહેતા હો કે ઉપાય જે છે એ તો મિથ્યા છે, એ તો વસ્તુ નથી એટલે મિથ્યા છે, તો આ મિથ્યા વસ્તુ કેવી તમને સત્યનું જ્ઞાન કરવાનું સાધન બની શકે? ઉપાયસ્ય કલ્પિતત્વેન વસ્તુત્વ અભાવવાળા મૂર્તિ છે એ તો ઉપાય છે, તો કલ્પિત છે. આમાં મેં કૃષ્ણની કલ્પના ત્યાંથી કહી તો કલ્પના જ હતી ને. અંતેથી વસ્તુત્વ ભાવ ઉપેયસ્ય જ સર્વદા એક રૂપત્વા, જે ઉપેય અર્થાત પરમ બ્રહ્મ છે તો સર્વદા એક રૂપ છે. અંતેથી કેવી રીતે આવા મિથ્યા ઉપાય દ્વારા આ સત્યનું જ્ઞાન કેવું થાય? હવે એક પ્રશ્ન થયો. ઉપાય કેવો છે? મિથ્યા છે, અને જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કેવું છે? સત્ય છે. તો કેવી રીતે મિથ્યાના ક્ષેત્રમાં રહેલો ઉપાય પેલા સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેવી રીતે શક્તિમાન બને, કેવી રીતે સમર્થ બને, કેમ બને? इति आशंक्य अजम इत्यादि व्याचष्टे अजम प्रकाशते तेन हेतुना अजम प्रकाशते. ये समझावे शंकराचार्य जी.
ततश्च एवम् उपायस्य उपेयनिष्ठतामेव जानतः उपेयस्य च नित्य एकरूपत्वम् इति तस्य सबाह्याभ्यन्तरम् अजम् आत्मतत्त्वम् प्रकाशते स्वयमेव ततश्च आटले सुधी आवेलो समारोपितस्य सर्वस्य निषेधादेव स्वातंत्र्येण वस्तुत्व भाव निश्चयात् जયારે श्रुति कहे कि आ नहीं आ नहीं आ नहीं अर्थात आ बधानो जયારે निषेध करे ત્યારે સમારોપિતस्य સર્વસ્ય નિષેધાદેવ જે કે આરોપિત છે એ સર્વ નિષેધ કરવાને કારણે હવે આ જિજ્ઞાસુ આ તો મિથ્યા છે સ્વાતંત્ર્યને વસ્તુત્વ ભાવ નિશ્ચયાત આમ જેનો નિષેધ કરવામાં આવે એ વસ્તુ ન હોઈ શકે અને તેથી આ બધાનો નિષેધ કરવામાં આવે છે એ પરથી અને તેથી એમાં જે અત્યારથી સત્ય બુદ્ધિ હતી એ નિવૃત્ત થઈ ગઈ આમ આટલી આવી આમ મેથેમેટિક્સ જેમ સરળતાથી બનતું હોય કે બાદ કરી નાખ્યું પણ કહેવાનો ભાવ એવો છે એક વાર મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્માવે છે એવો નિશ્ચય મારામાં થયો એ નિશ્ચય થયા પછી હવે મને કહે છે કે આ નથી આ નથી આ નથી તરત મારી આંખો ખોલી છે કે એવું એમ કેમ કે છે શું એનો અર્થ એ થયો કે મને એમાં શ્રદ્ધા હોવાને કારણે હવે મને સમજાયું કે ઓહો આ એટલા માટે કહે છે કે આ પણ સત્ય નથી આ પણ મિથ્યા છે નથી સ્વાતંત્ર્ય વસ્તુત્વ અભાવ નિશ્ચયાત અને સ્વતંત્રતાથી હું એવા નિશ્ચય પર આવ્યો કે આ વસ્તુ નથી પણ આ શું છે મિથ્યા છે જેનો નિષેધ કરવામાં આવે છે એ મિથ્યા છે અત્યાર સુધી જેને સત્ય માનવામાં આવતું હતું એ મિથ્યા છે અત્યાર સુધી મને એમ કે આ જ બ્રહ્મ છે એના માટે એને હું ઉપેય માનતો હતો એને હું સાધ્ય માનતો હતો એને સાધ્ય ન માન્યું હોત તો ત્યાં સુધી આવે છે ન હોત એને અત્યારથી સાધ્ય માનતો હતો હવે જયારે જુએ છે શ્રુતિ કે આચાર્ય કે આને આ સાધ્ય માને છે ત્યારે હવે કહે છે કે આ નહીં આ નહીં આ નહીં એમ જયારે કહે ત્યારે એને એકદમ મને એમ કે આ જ બ્રહ્મ છે પણ નિષેધ કરવામાં આવે છે એનો અર્થ એ થયો કે આ વાસ્તવિક સત્ય નથી આ તો મિથ્યા છે અંતેથી હવે મારી દ્રષ્ટિ એમાંથી પણ સંકેલી દઉં વસ્તુત્વ ભાવ નિશ્ચયાત આરોપિત સર્પાદેહ અધિષ્ઠાન તરીકે અસર્પવત પછી મારામાં આ પ્રકારની બુદ્ધિ જન્મે કે ઓહો આ જે સર્પ હોય એ આરોપ એનો નિષેધ થાય છે નિષેધ થાય કેવું હોય આરોપિત હોય મિથ્યા હોય પણ જ્યાં મિથ્યા હોય ત્યાં સત્ય હોવું જ જોઈએ જ્યાં મિથ્યા ક્યારે પણ સત્ય વગર સંભવી ના શકે આમ ભલે સર્પ મિથ્યા હોય પરંતુ ત્યાં સત્ય રજ્જુ હોવું જ જોઈએ એ સિવાય ક્યારે પણ મિથ્યા સંભવી ના શકે અને તેથી આ જગત મિથ્યા છે એવું નિર્ણય થયા પછી મિથ્યાની સત્તા ક્યાં હોય અધિષ્ઠાનથી અન્ય મિથ્યાની સત્તા ન હોઈ શકે અને માટે અધ્યારોપમાંથી અધિષ્ઠાન તરફ આપણી દ્રષ્ટિ કેન્દ્રિત થાય અતિરેકેણ અસત્વવત ઉપાયસ્ય મૂર્તાદેહે ઉપેય અદ્વિતીય બ્રહ્મ માત્રતામેવ પ્રતિપદ્યમાનસ્ય કે સર્વ મૂર્ત એટલે મૂર્તિ એ બ્રહ્મ છે અમૂર્ત એ બ્રહ્મ છે અને તેથી આ મૂર્ત અમૂર્ત આ બધું જે છે એ ઉપેય અદ્વિતીય બ્રહ્મ માત્રતામેવ જેમ સર્વ વાસ્તવમાં રજ્જુમાં જઈને નિવૃત્ત થઈ જાય અંતે રીતે આ સર્વ ઉપાય અર્થાત આ જે સર્વ જગત જે અત્યારથી બ્રહ્મ માનવામાં આવતું હતું એ છેવટે એના અધિષ્ઠાનમાં નિવૃત્ત થઈ જાય બ્રહ્મણશ્ચ સદા એક રૂપત્વ કૂટસ્થ નિત્ય દૃષ્ટિ સ્વભાવત્વાત બ્રહ્મ કેવું છે સર્વદા એક રૂપ એક રસ અજમ ભાઈ કેવું છે કૂટસ્થ અર્થાત કોઈ પ્રકારના પરિણામ વગરનું નિત્ય દૃષ્ટિ સ્વભાવત્વાત એ કેવું છે નિત્ય દૃષ્ટિ સ્વરૂપ દૃષ્ટિ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ સર્વ પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય ઇત્યાદि जानत है तस्य उत्तमाधिकारिणः આ પ્રકારે જાણે છે ઉત્તમ અધિકારી માટે સ્વયમેવ અન્ય અપેક્ષામંતરેણ આત્મતત્વમ ઉક્ત વિશેષણમ પ્રકાશી ભવતી આત્મતત્વમ સ્વયમેવ પ્રકાશી ભવતી આ એક બહુ મુશ્કેલ સ્ટેપ છે મુશ્કેલી રીતે કે કેવી રીતે મનુષ્ય આ મિથ્યામાંથી સત્યમાં કેવી રીતે પ્રવેશ કર્યો
મિથ્યામાંથી સત્યમાં પ્રવેશ કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. કારણ કે મિથ્યામાં પ્રવેશ કર્યો ત્યારે પણ સત્યમાં પ્રવેશ તો છે જ. એક જ વસ્તુ કરવાની જરૂર છે કે મિથ્યા જે છે એનું નિવારણ કરવાની જરૂર છે. સત્ય જે સ્વયં પ્રકાશમાન છે એ અવશેષ રહી જાય. અંતેજી કૂટસ્થ નિત્ય તુષ્ટિ સ્વભાવત્વાદી જાણત તસ્ય ઉત્તમાધિકારણ. આ પેલો કેવો હતો? મંદ મંદ ઉપાસનોપદિષ્ટેયમ તદર્થમ અનુકંપયા. આ ઉપાસનાનો પેલા ઉપદેશ કરવામાં આવ્યો અનુકંપયા, કે જેથી આ બધે તેમ બાઘા મારે છે એમાંથી છેવટે આ તરફ આવે એમ કરીને પછી એ પ્રકારે અને ઉપાસના નો ઉપદેશ કરવામાં આવ્યો. અને એમ કરીને ઉત્તમ અધિકારીત્વને પ્રાપ્ત થયું. ત્યારે નિષેધ કોને માટે કરવામાં છે? ઉત્તમાધિકારી માટે. આ તો મંદ અધિકારીઓ દ્વારા નિષેધ જ કરવા માટે. એટલે વૈરાગ્યનું બહુ વિકૃત સ્વરૂપ. આમ કઈ વસ્તુ કોને કહેવામાં આવી છે એ આપણે ન સમજતા હોઈએ. અને તો જે વખતે આપણે આ વસ્તુ સમજવા તૈયાર ના હોઈએ એને આપણે જયારે સ્વીકારી લઈએ ત્યારે એને વિકૃત કરીને જ આપણે સ્વીકારતા હોઈએ છીએ. અને એટલા માટે નેતિ નેતિ એમ કહેવામાં આવે ત્યાંથી શરૂઆત નથી કરવાની, શરૂઆત એની પહેલાથી કરવાની છે. દ્વે વાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ છે અમૂર્તમ છે. તસ્ય ઉત્તમસ્ય અધિકારિણઃ સ્વયમેવ અન્ય અપેક્ષામંતરેણ આત્મતત્વમ ઉક્ત વિશેષણમ પ્રકાશી ભવતી તસ્યૈષા આત્મા વિવૃણતે તનુમ સ્વામ. એ આત્મા આવા અધિકારી માટે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે છે. પ્રગટ છે જ, પણ એ વાસ્તવિક સ્વરૂપની ઓળખ પ્રાપ્ત થાય. અત્યાર સુધી જેને આવી રીતે મૂર્ત કે અમૂર્ત માની લેવામાં આવતો હતો એ મૂર્ત અને અમૂર્તનું મિથ્યાત્વનો જયારે નિશ્ચય થયો ત્યારે હવે સત્યના નિશ્ચયમાં કઈ દૂર નથી. અર્થાત એનું મિથ્યાત્વ નિશ્ચય થવાને કારણે અધિષ્ઠાન પ્રકાશી જ રહ્યું છે. એ અધિષ્ઠાનને પ્રકાશિત કરવા માટે બીજું કોઈ કરવાનું જુદી વાત છે. અધિષ્ઠાન જ પ્રકાશી રહ્યું છે. એના પર જ આરોપ કરવામાં આવતો હતો. એ આરોપ જયારે દૂર થયો ત્યારે અધિષ્ઠાન હવે વાસ્તવિક દર્શન થાય છે. કલ્પિતસ્ય છે ઉપાયત્વમ પ્રતિબિંબાદિવત અવિરુદ્ધમ ઇત્યર્થ. અંતેથી જે કલ્પિત વસ્તુ છે એ પણ સત્ય વસ્તુના જ્ઞાનનો ઉપાય બની શકે. કલ્પિત કે મિથ્યા વસ્તુ પણ સત્યના જ્ઞાનનો ઉપાય એટલા માટે બને કે જ્યાં કલ્પિત કે મિથ્યા વસ્તુ છે ત્યાં સત્ય છે એટલા માટે. નહીં તો ના બને. કલ્પિત ત્યાં હોય અને સત્ય પેલી બાજુ હોય તો કોઈ દિવસ એક કલ્પિત વસ્તુ સત્યનો ઉપાય ન બને. જ્યાં કલ્પના છે ત્યાં જ સત્ય છે, એ જ વાસ્તવમાં સત્ય છે. અંતેથી માત્ર એને ઓળખવાની પદ્ધતિ બદલાઈ જાય છે. પ્રતિબિંબાદિવત અવિરુદ્ધમ. જેમ પ્રતિબિંબ બિંબના જ્ઞાન માટેનો ઉપાય બને છે, અંતે રીતે આ જે મિથ્યા કલ્પિત જે ઉપાય છે એ પારમાંથી ઉપે એના જ્ઞાનનું સાધન બને છે. એટલે કહ્યું તતશ્ચ એવમ શંકરાચાર્ય કહે છે ઉપાયશ્ચ ઉપે નિષ્ઠતામ એવું જાણત હે. અને આ રીતે તતશ્ચ તત એટલે આ પ્રકારે પહેલા જે અધ્યારોપ છે એની અંદર બ્રહ્મ દ્રષ્ટિ થયા પછી જયારે નિષેધ કરવામાં આવે છે અને જયારે એ ઉપાયનો નિષેધ કરવામાં આવે છે ત્યારે ઉપાયનો નિષેધ કરવામાં આવ્યો ત્યારે હું સમજુ કે ઉપાય છે ઉપાય નથી. ઉપાય છે ઉપાય નિષ્ઠતામ એવું જાણત હે. ઉપાયનો નિષેધ થવાને કારણે હવે મેં જાણું કે ઉપાય છે અને ઉપાય હંમેશા ઉપાયની નિષ્ઠા ક્યાં હોય? ઉપેયમાં હોય. સાધન નિષ્ઠા ક્યાં હોય? સાધ્યમાં હોય. જાણત હે ઉપેયસ્ય છે નિત્ય એક રૂપત્વમ ઇતિ. અને ઉપેય એટલે બ્રહ્મ કેવું છે? નિત્ય એક રૂપમ ઇતિ. તસ્ય અધિકારિણ આવા અધિકારી માટે સબાહ્યાભ્યંતરમ અજમાત્મતત્વમ પ્રકાશતે સ્વયમેવ. આવા ઉત્તમ અધિકારી માટે અજમ સબાહ્યાભ્યંતરમ જે બાહ્યના અભ્યંતર છે અજન્મા છે એવું આત્મતત્વ સર્વદા એક રૂપ આત્મતત્વ સ્વયમેવ પ્રકાશતે સ્વયં પ્રકાશિત થાય છે. તો ઉપાયની ચર્ચા સાધનની ચર્ચા છે. સાધનની ચર્ચાની સાથે સાથે સાધનની પણ ચર્ચા છે. એટલે કે આ ગ્રંથની અંદર સાધનની પણ ચર્ચા છે. એથી પણ આગળ જઈને તો આવું ન થતું હોય તો મનને કેમ તૈયાર કરવું એની પણ બધી ચર્ચા આવશે. એટલે કે આ પ્રકરણની અંદર સાધ્ય અને સાધન બંનેની ચર્ચા છે. આમ 26મા શ્લોકની વ્યાખ્યા પૂરી થઈ. હવે આગળ કહે છે આત્મતત્વમ
અજમ અદ્વિતીયમ પરમાર્થભૂતમ. આત્મતત્વ કેવું છે? અજય એટલે જન્મ રહિત, અદ્વિતીય દ્વૈત રહિત, પરમાર્થભૂતમ પરમ એટલે સર્વદા એક રસમ. દ્વૈતમ તું માયા કલ્પિતમ અસત પ્રતિપાદિતમ. દ્વૈત કેવું છે? માયાથી કલ્પિત છે, માટે અસત છે. આ પ્રકારનું પ્રતિપાદન કરવામાં આવ્યું. નેતિ નેતિ શું? દ્વૈત એટલે અસત, અને પછી જે પ્રકાશ એ કેવું છે? પરમાર્થ સત. તત્રૈવ હેત્વંતરમાહ. એ જ વસ્તુ હવે શ્રુતિના મદદથી જે કહેવામાં આવે યુક્તિથી કહે છે. આ પદ્ધતિ છે. પહેલા શ્રુતિ સએશ નેતિ નેતિ સએશ નેતિ નેતિ વ્યાખ્યાતમ નિન્નુ